કરીપાઠ અથ પંચપદ્યાની શ્રીકૃષ્ણ રસવિક્ષિપ્ત માનસારતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્યા શ્રવણોત્સુકા વિક્લિન્ન મનસો ये तु ભગવત સ્મૃતિ વિહ્વલા અર્થૈકનિષ્ઠાસ્તે ચાપી સન્મધ્યમા શ્રવણોત્સુકા નિસંદિગ્ધં કૃષ્ણ તત્વં સર્વભાવેન યે વિદુઃ તે ત્વાવેશાત્તુ વિકલા નિરોધાદ્વા ન ચાન્યથા પૂર્ણભાવેન પૂર્ણાર્થા કદાચિત ન તુ સર્વદા અન્યાસક્તાસ્તુ યે કેચિદ અધમા પરિકીર્તિતા અનન્યમનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિષુ દેશકાલદ્રવ્યકર્તૃ મંત્રકર્મ પ્રકારતઃ ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ પંચપદ્યાની સંપૂર્ણમ. એનું એડિંગ થોડા આપણે જોઈ લે. પાઠાવલીમાં આગળ આપ્યા છે. ભક્તિ એને પ્રપત્તિ માર્ગના અધિકાર ભેદથી ભગવત કથાના શ્રોતાઓના બે ભેદ થાય છે. એટલે શ્રોતાઓમાં બે ભેદ છે, એક શરણ માર્ગ, એક ભક્તિ માર્ગી અને એક શરણ માર્ગી. એ રીતે એના બે ભેદ અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુએ સમજાવ્યા છે. ત્યાં ભક્તિ માર્ગમાં ઉત્તમ અધિકાર, મધ્યમ અધિકાર અને કનિષ્ઠ અધિકાર, આમ ત્રિવિધતા છે. એટલે ઉત્તમ અધિકારી શ્રોતા, મધ્યમ અધિકારી શ્રોતા અને કનિષ્ઠ અધિકારી શ્રોતા. અને શરણાગતિની અંદર જે અનન્ય છે એમાં એક ઉત્તમ અધિકારી શ્રોતાનું, પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારી શ્રોતાનું વર્ણન 5મા શ્લોકમાં છે. ભક્તિ માર્ગી ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ પહેલા શ્લોકમાં, ભક્તિ માર્ગી મધ્યમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ બીજા શ્લોકમાં, ભક્તિ માર્ગી કનિષ્ઠ અધિકારીનું સ્વરૂપ ત્રીજા અને ચોથા શ્લોકમાં, અને પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ 5મા શ્લોકમાં. આ રી આખી એની સિનોપ્સિસ છે. હવે પંચપદ્યાની ગ્રંથમાં આપણે જે ટીકા લેવાની છે એમાં એક હરિરાયજીની ટીકા છે, પુરુષોત્તમજીની છે, અને પુષ્ટિ વિધાનમ જે છે એની અંદર કોઈ આચાર્યની ટીકાનું ટ્રાન્સલેશન નૃસિંહલાલજી મહારાજે કરેલું છે. એટલે 3 ટીકા એ થઈ, અને એક ટીકા શ્યામ બાવાની ષોડશ ગ્રંથ પરિચયમાં છે. આટલી 4 ટીકાઓ છે આપણી પાસે. એમાંથી બેસ્ટ જો કોઈએ સંકલન કર્યું હોય સારી રીતે આને સમજાવવા માટે તો પરિચય. એનાથી બેસ્ટ સંકલન કોઈ ટીકામાં આપણને જોવા ન મળે. એકદમ પ્રેક્ટિકલ અને સારી રીતે આ વાત પંચપદ્યાનીને સમજી શકાય એવું સરળ અને બહુ સૌકર્ય થાય આપણને એવું વર્ણન પૂજ્ય શ્યામ બાવાશ્રીએ ષોડશ ગ્રંથ પરિચયની અંદર કરેલું છે. અને પુષ્ટિ સ્વાધ્યાયની અંદર જે આ પુસ્તક છપાણું છે એની અંદર એને બહુ શોર્ટમાં પંચપદ્યાની ગ્રંથ લીધો છે. એમાં પણ બહુ સારું એને પ્રવચનના રૂપમાં સમજાવ્યું છે. તો સર્વપ્રથમ આપણે ષોડશ ગ્રંથ પરિચયની અંતર્ગત જોઈએ તો પંચપદ્યાની ગ્રંથને આપણે સારી રીતે સમજી શકશું. બીજી ટીકાઓ થોડીક લિસ્ટ છે, અને બધા જે આચાર્યોએ સમજાવ્યું છે એ પણ ઉત્તમ જ છે, પણ એનું લેવલ થોડું હાઈ લેવલ છે. અને બધા ભાગવત વગેરેનું જો અધ્યયન હોય તો આપણને એ પલ્લે પડે. પણ પ્રાથમિક બેઝ ઉપર આપણે આ ષોડશ ગ્રંથ પરિચયનું જો સમજી લઈએ તો આપણને આ પંચપદ્યાની સમજવું એકદમ સરળ થઈ જશે. ષોડશ ગ્રંથ પરિચય બધા પાસે છે ને, એમાં તમે જુઓ શ્રોતાઓનું સ્વરૂપ. વક્તાના અધિકાર તથા સ્વરૂપ તથા તદનુસાર તેમના મુખથી શ્રવણ કીર્તનના ફલના વિવરણ પછી હવે શ્રોતાના અધિકાર તથા સ્વરૂપનું નિરૂપણ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પંચપદ્યાની ગ્રંથમાં કરી રહ્યા છે. એટલે વક્તાનો અધિકાર અને એનું સ્વરૂપ એ બધી વાત
અને તદનુસાર એમના મુખથી શ્રવણ કીર્તનના ફલનું વિવરણ, કે ભાઈ કેવા શ્રોતાના મુખથી સાંભળવાથી કેવી એની ઇફેક્ટ આપણામાં થાય છે. ફલ એટલે એની ઇફેક્ટ, એના મુખથી જે આપણે સાંભળ્યું તો એને કેવું ફલ મળે, એવા વક્તાનું શ્રવણનું, એ બધી વાત જલભેદમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવી. એ રીતે હવે શ્રોતાના અધિકાર અને એનું સ્વરૂપનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી પંચપદ્યાનીમાં કરે છે. મતલબ કેવા શ્રોતાની સામે ભગવત કથા કેવી. અધિકાર મતલબ એનું ક્વોલિફિકેશન. અધિકારનો મતલબ રાઈટ નહીં, પણ લાયકાત, કે ભાઈ કેવા શ્રોતાની આગળ આપણે ભગવાનના ગુણો કેવા કે ગાવા, એ શ્રોતાનું સ્વરૂપ અહીંયા સમજાવ્યું છે શ્રી મહાપ્રભુજીએ. આગળ આપ શ્રી આજ્ઞા કરે છે કે ભગવત કથાનું શ્રવણ, સ્મરણ, કીર્તન ભગવત સ્વરૂપની સેવાની સાથે સાથે સેવાના અનુસરમાં ચાલતું રહે તો એ ભગવત સ્નેહના પૂર્વોત્તર દલ, એટલે કે સંયોગ દલ અને વિયોગ દલ. સેવા કરતા હોય ત્યારે સંયોગ દલની અનુભૂતિ થાય, જ્યારે અનુસર હોય તો આપણે પ્રભુના શ્રવણ, સ્મરણ અને કીર્તનથી નિર્વાહ કરીએ, એ વિયોગ દલ છે. તો બંને ભગવત સ્નેહના પૂર્વોત્તર દલ, ભગવત સ્નેહનું પૂર્વ દલ સેવા, ઉત્તર દલ કથા. એ રીતે સંયોગ અને વિયોગ એ બંનેમાં ભક્તિના પૂર્ણ આવિર્ભાવનો ઉપાય બને છે. તો આપણી ભક્તિ છે એ સોળે કળાએ ખીલી જાય, અને ગુજરાતીમાં કહે ને ભાઈ સોળે કળાએ ખીલી ગઈ. તો આપણી ભક્તિ જો આ સેવા અને કથાનું સાયકલ આપણા જીવનમાં ચાલે તો આપણી ભક્તિ પૂર્ણ અવસ્થામાં ખીલી જાય છે. તો બંનેમાં ભક્તિના પૂર્ણ આવિર્ભાવનો ઉપાય બને છે, આ બંનેમાં, એટલે સેવા અને કથા, સંયોગ અને વિયોગ એમ. પરંતુ કોઈ વ્યક્તિને ભગવત સ્વરૂપ સેવાની સગવડ આજીવન સંભવિત નથી બનતી. આ તો કોઈ સૌભાગ્ય એવું શ્રી મહાપ્રભુજીની કૃપાથી કે ઠાકોરજીની કૃપાથી એવું સૌભાગ્ય મળે તો ભગવત સેવા મળે, પણ બધાને આવું સૌભાગ્ય લભ્ય નથી. 84-252માં ઘણા એવા પ્રસંગો છે કે જેને ભગવત સેવા પ્રાપ્ત નથી થઈ એમ. તો એને કથા ગુણગાનની પ્રણાલીથી પોતાના બીજ ભાવને દ્રઢ કર્યો છે. એટલે અહીંયા આપ કહે છે, પરંતુ કોઈ વ્યક્તિને ભગવત સ્વરૂપ સેવાની સગવડ આજીવન સંભવિત નથી બનતી. એવી સ્થિતિમાં કેવલ ભગવત કથાના શ્રવણ, સ્મરણ અને કીર્તનની પ્રણાલી અપનાવવાથી પણ ભક્તિવર્ધનીમાં જે રીતે વર્ણવ્યું એ રીતે પ્રેમ, આસક્તિ અને વ્યસન, સર્વાત્મ ભાવ યા અલૌકિક સામર્થ્ય આદિના ક્રમિક પગથિયા પર ભક્તિનું આરોહણ શક્ય બની શકે. એટલે એની ભક્તિ છે એ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આરોહણ એટલે ઉપર ચડવું, એની ભક્તિ આગળ વધી શકે છે એમ. કઈ રીતે? પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ અને અલૌકિક સામર્થ્ય. એટલે જે ઓલા ચાર્ટમાં આપણે જોયું હતું કે ભાઈ સેવાવાળો અને આ કથાવાળો પણ અંતે તો બે એક જ થઈ જાય છે એની, જ્યારે સર્વાત્મ ભાવની કે વ્યસનાવસ્થા સિદ્ધ થાય છે ત્યારે એમ. તાત્પર્ય એ છે કે જેવી રીતના સેવા કથાથી ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય કે સર્વાત્મ ભાવ કે અલૌકિક સામર્થ્ય કે વ્યસન સિદ્ધ થાય, એ રીતે કથાથી પણ પ્રભુમાં પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ, અલૌકિક સામર્થ્યની અનુભૂતિ થઈ શકે છે. તદનુસાર સેવાની સાથે સાથે જે કથાના શ્રવણ, સ્મરણ અને કીર્તનનો પણ જે લોકો સતત નિર્વાહ કરી શકે છે એ ઉત્તમ શ્રોતા છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણને બધા વેરિએશન સમજાવ્યા અહીંયા, કે આ પંચપદ્યાનીને કેટલા ડિરેક્શનથી સમજવું એ અહીંયા આપણે સમજાવ્યું. ઘણા બધા એના પ્રકારો અહીંયા સમજાવ્યા છે, અને એકદમ શાસ્ત્રોક્ત અને સુબોધનીજી વગેરેમાંથી પણ આમાં કોટેશન ટાંક્યું છે આપે. એ આપ સમજાવે છે કે તદનુસાર સેવાની સાથે સાથે જે કથાનું શ્રવણ, સ્મરણ અને કીર્તનનો પણ જે લોકો સતત નિર્વાહ કરી શકે છે તે ઉત્તમ શ્રોતા છે. એટલે જો ભગવત સેવા અને કથા પરાયણ કોઈ ભક્ત હોય, એની સામે ભગવત કે કથા કહેવાનું આપણને અવસર મળે તો એ શ્રોતા બેસ્ટ છે, કે સેવા અને કથા બેયને જીવી રહ્યો છે મહાપ્રભુજીની સિદ્ધાંત અનુરૂપ. સમજો, આજની જે આધુનિક પ્રણાલી ચાલી રહી એમ નહીં, પણ મહાપ્રભુજીએ જે રીતે ઉપદેશ આપ્યો એ રીતે જો સેવા કથામાં જેનું જીવન હોય તો એવા ભગવત ભક્ત જો શ્રવણ મળે કથા ગુણગાન માટે, બેસ્ટ
એને અહીં કહે છે કે ઉત્તમ છે, એ ઉત્તમ શ્રોતા હોય છે. અથવા સેવાના અનુકલ્પના રૂપમાં જેઓ ભગવત કથાનું નિરંતર સમાશ્રયણ કરતા હોય છે એ મધ્યમ પ્રકારના શ્રોતા છે. હવે જો સેવા એના જીવનમાં પ્રાપ્ત નથી થઈ, કોઈ બી કારણ હોઈ શકે, એવા અનિવાર્ય એનું ગૃહ હોઈ શકે કે શારીરિક પ્રોબ્લેમ હોઈ શકે, ઘણી બધી પ્રોબ્લેમ હોઈ શકે, કોઈના જીવનની આપણને તો ખબર ન હોય, પણ એના જીવનમાં એ સેવાને ન નિભાવી શક્યો, પણ એનો અનુકલ્પ એટલે ગૌણકલ્પ, મુખ્ય કલ્પ નહીં. મુખ્ય કલ્પ તો સેવા અને કથા બે એ મુખ્ય કલ્પ છે. અનુ એટલે પછીનું ગૌણ કલ્પની વાત છે. આપણે જેમ કોઈની પાસે પૈસા માંગતા હોય 1000 રૂપિયા, એમ કે ભાઈ 1000 નથી 500 રૂપિયા છે બોલો, તો આપણે અનુકલ્પ સ્વીકારીએ ને કે ભાઈ ન હોય તો લાઈને આટલા કામ ચાલી જશે આપણે, એને અનુકલ્પ કહેવાય, મુખ્ય કલ્પ ન કહેવાય. વિકલ્પ એટલે શું? બે પેરેલર વસ્તુ આપે કે ભાઈ 1000 રૂપિયા હું તારી પાસે માગું, તારી પાસે આ 1000 રૂપિયાનું પુસ્તક છે, કાં પુસ્તક આપ કાં પૈસા આપ, તો એ વિકલ્પ કહેવાય. વિકલ્પ એટલે પેરેલર વાત એમ. અનુકલ્પ એટલે એની નીચેની વાત એમ. તો એમ જે સેવાને કથા નથી નિભાવી શકતો, તો શ્રી મહાપ્રભુજી એને એક અનુકલ્પ બતાવ્યો. અનુકલ્પ યાની સેવા ન નિર્વાહ થઈ શકતા હોય તો એના અનુકલ્પ રૂપે કથાથી પણ આપણે પ્રભુની અંદર પ્રેમ, આસક્તિ અને વ્યસન સિદ્ધ થઈ શકે છે. તો એવો જે શ્રોતા જો મળી જાય તો એ મધ્યમ પ્રકારનો શ્રોતા થયો. સમજાણું ને? શ્રોતાની કેટેગરાઇઝ અહીંયા સમજાવે છે. અથવા સેવાના અનુકલ્પના રૂપમાં જેવો ભગવત કથાનું નિરંતર્ય હોવું જોઈએ. નિરંતર જેમ સેવામાં હોય, તમે સેવામાં ખાલો આજે આળસ કરી જાય, આજે ઠાકોરજી સેવા નથી કરવી, એવું ન ચાલે. નિત્ય સેવા હોવી જોઈએ. એમ કથા પણ નિરંતર હોવી જોઈએ, નિત્ય હોવી જોઈએ. એટલે નિરંતર સમાશ્રયણ એટલે સારી રીતે એનો આશ્રય. સમાશ્રયણ એટલે સારી રીતે એનો આશ્રય કથાનું નિરંતર સમાશ્રયણ. સમાશ્રયણ સમ ઉપસર્ગ લગાડ્યો ને, એટલે કથાનું સારી રીતે નિરંતર આશ્રય, નિરંતર એનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા હોય એ મધ્યમ પ્રકારના શ્રોતા હોય છે. અને જેઓ ક્યારેક શ્રવણ કરવાનો લાભ મેળવી શકે છે તેઓ નિમ્ન પ્રકારના શ્રોતા હોય છે. ક્યારેક એટલે આ ભાગવત સપ્તાહની તો જો કાંઈ વાત નથી, પણ ક્યારેક એવો અવસર આવી ગયો ને ભગવત કથા શ્રવણ કરવા મળી ગઈ, અઠવાડિયામાં એકવાર, મહિના દિવસમાં એકવાર. એટલે અહીંયા જે અનુકલ્પ કીધો છે એને પણ ધ્યાનથી સમજો કે ભલે આપણે અહીંયા અઠવાડિયામાં 2 વખત મળીએ, માનો કે 3 વખત મળીએ, પણ ઘરે એનું જે શ્રવણ કીર્તન સ્મરણ છે એ ચાલુ હોય તો એનું નૈરંતર્ય થઈ ગયું કે ભાઈ મહાપ્રભુજીની વાણી સાથે નિત્ય જોડાયેલા છે અને આપણે એનું નિત્ય ચિંતન કરીએ છીએ તો એ નિત્ય થઈ ગયું. અહીંયા જે આપણે અઠવાડિયામાં 2 વખત મળીએ, આચાર્યજીની ગ્રંથનું અધ્યયન કરીએ, પણ ઘરે પણ આપણે જો એ કરી રહ્યા છીએ તો એ નૈરંતર્ય છે, તો એ નિરંતરતા થઈ ગઈ એમ. મધ્યમ ને કનિષ્ઠ કીધા ભક્તિ માર્ગી, એટલે પછી અનન્ય આશ્રય વાળા તો હોવા જરૂરી થઈ ગયા ને. એ તો એમાં ઇનબિલ્ટ હોવું જ જોઈએ એમ. એ અહીં કહેવાની જ વાત નહીં. ભક્ત કીધો આશ્રય એમાં હોય જ, તદિયત્વ અને તદાશ્રય હોય તો જ એને ભક્તિની કેટેગરી મૂક્યા હોય. આશ્રય વાળો છેલ્લે એટલે જ છૂટો પડ્યો પ્રપત્તિ માર્ગી, કે એ અનન્ય છે ભાઈ, કમસે કમ કોઈ શ્રોતા ન મળે તો છેલ્લે અનન્ય આશ્રય વાળાને સંગ કરવો. અને ભગવદ કથા, લીલા, ગુણગાન, નામમાં ભગવાન એવા બધામાં આસક્તિ હોવી જરૂરી છે. એ નિરંતર પાછી નિરંતર પ્રભુના શ્રવણ સ્મરણ કીર્તન પરાયણ હોય તો એ મધ્યમ છે. અને જો સેવામાં અને કથામાં બેયમાં પરાયણ હોય તો બેસ્ટ, એની ઉત્તમ વાત છે. અને ક્યારેક એમ થઈ ગયું, હમણાં બેન આવે ઓલા કે હાલો અઠવાડિયામાં ક્યારેક ઈચ્છા થઈ ગઈ કે હવે અહીંયા ઓટે બેહું એના કરતા જાય, એવા જો કે એ તો અનન્ય આશ્રય છે ને, એટલે એ તો આમાં ક્યાંય આવે નહીં. આ તો ફોર એક્ઝામ્પલ માનો કે કદાચ અનન્ય આશ્રય હોય ને જો એ સેવા ન કરતા હોય ને કથા પરાયણ હોય તો એ ક્યારેક એ જો કથાનો લાભ લેતા હોય તો એ કનિષ્ઠમાં આપણે એને ગણી શકીએ. પછી જો અહીંયા ખાલી સત્સંગ પૂરતો જ કરતા હોય, પછી રોજ ઘરે ના કરતા હોય લેસન, તો પછી એ નિરંતર ના થયું, નૈરંતર્ય નહીં રહે.
એટલે ક્યારેક ક્યારેક શ્રવણ કરવાનો લાભ મેળવી શકે છે, તો એવો નિમ્ન પ્રકારના શ્રોતા છે. એટલે ક્યારેક ક્યારેક એને અઠવાડિયામાં એકાદી વાર સત્સંગમાં જઈ આવીએ, શ્રવણ થઈ ગયું એમ. ભલે એનો આશ્રય દ્રઢ છે, પણ એને એની જે રુચિ છે એ નિરંતર નથી એમ. ક્યારેક ક્યારેક ભગવત કથા મળી જાય તો શ્રવણ કરી લે છે. ક્યારેક ક્યારેક શ્રવણ કરવાનો લાભ મેળવી શકે છે તેવો નિમ્ન પ્રકારના શ્રોતા હોય છે. આ એક દ્રષ્ટિ શ્રોતાના ઉત્તમ, મધ્યમ અને નિમ્ન પ્રકારોની નક્કી કરવાની દેખાઈ આવે છે. પંચપદ્યાનીનો વિચાર કરવાથી આ રીતે આપણને એક વેરિએશન અહીંયા સમજાયું. ફર્સ્ટ. બીજી દ્રષ્ટિ જોઈએ. એક દ્રષ્ટિ આ પછી બીજી દ્રષ્ટિ એ છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર જે રીતે શ્રી મહાપ્રભુજીએ જીવના પુષ્ટિ જીવની અંતર્ગત મિશ્ર જીવોના જે બી પ્રકાર સમજાવ્યા, પુષ્ટિ અભિમિશ્ર સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે, આજે 3 બતાવ્યા ને, તો એને અહીંયા સમજાવે છે કે બીજી દ્રષ્ટિ એ છે કે શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ તથા પ્રવાહ પુષ્ટિના અધિકારી ભેદ અનુસાર શ્રોતાની વિવિધ કક્ષાઓ નક્કી કરવામાં આવે છે. શુદ્ધ પુષ્ટિ યા તો પુષ્ટિ આદિ અધિકારીઓની પહેચાન પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા એમાં આપવામાં આવેલી છે. એટલે આ રીતે પણ આપણે ગણી શકીએ કે ભાઈ શુદ્ધ પુષ્ટિ ને પુષ્ટિ જીવો છે એ ઉત્તમ, મર્યાદા પુષ્ટિ જીવો ગુણજ્ઞ હોય તો મધ્યમ, અને પ્રવાહ પુષ્ટિ જીવો હોય તો એ કનિષ્ઠ. એટલે એવા જો મળતા હોય શ્રોતા તરીકે, સાવ પ્રવાહ પુષ્ટિ મળતા હોય કે ભગવાનની સેવાની ક્રિયામાં રત હોય ને ક્યારેક ઈચ્છા થઈ ગઈ હાલો આપણે સત્સંગમાં જઈ આવીએ એમ, તો એ કનિષ્ઠ છે. પણ ભગવાનના ગુણોને જે જાણે છે, મર્યાદા ગુણજ્ઞ છે, પ્રભુની નામ રૂપ ગુણ લીલા ચરિત્રોમાં એની રુચિ છે, કથા પક્ષમાં એની રુચિ છે, ઘરે પણ એ ભગવાનની કથા પરાયણ છે, તો એવા જો હોય તો પછી એ મર્યાદા, તો એ મધ્યમ થઈ ગયા. અને ભગવાનની સેવા આમાં આવ્યું ને સિદ્ધાંત મુક્તાવલીમાં, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, પ્રભુમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, તો એને પુષ્ટિ જીવ સમજી અને એને ઉત્તમ અહીંયા ગણ્યા છે. એ રીતે પણ આની કેટેગરાઇઝ કરી શકીએ એમ, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. હા, અને 2 હોય તો પછી કનિષ્ઠ એમ. એટલે પુષ્ટિ જીવો છે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે યાને કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, અનન્ય રતિ અનુકૂળ ક્રિયા, બધું કમ્પ્લીટ છે એનું. લીલા પરિકરનું જ્ઞાન છે, બધું પરફેક્ટ છે એનું. અને ગુણજ્ઞ જે છે એ ભગવાનના ગુણોમાં એની વિશેષ આસક્તિ છે, એને ગુણજ્ઞ કીધા છે. અને લાસ્ટ જે છે એ ક્રિયારતા છે, પ્રવાહેણ ક્રિયારતા, એટલે ભગવાનની સેવાની ક્રિયામાં એ રત છે. એ જ્યારે સત્સંગમાં આવી જાય તો એ કનિષ્ઠ અધિકારી શ્રોતા તરીકે એને સમજવું જોઈએ. હવે ત્રીજી દ્રષ્ટિ આપશ્રી સમજાવે છે. ત્રીજી દ્રષ્ટિ એ છે કે શ્રોતાના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અધિકારી વક્તાના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ગુણોને અનુરૂપ જિજ્ઞાસુપણું, એટલે કે શ્રવણ માટે આતુરતા, બીજું રુચિ, અને ત્રીજું બીજા સાધનો માટેના દુરાગ્રહ પૂર્ણ અનુષ્ઠાન યા તો અભિમાનનો અભાવ, અને એવા દુરાગ્રહથી ઉત્પન્ન થતા ક્ષુદ્ર ફલોમાં અનાસક્તિ. આ રીતે જો 3 ગુણો જે શ્રોતામાં મળી આવતા હોય તો ઉત્તમ, 2 ગુણો મળી આવતા હોય તો તે મધ્યમ, અને કોઈ એકાદ ગુણની હાજરી એનામાં હોય તો એ નિમ્ન અધિકારીનું દ્યોતન કરે છે. એટલે એની નિમ્ન અધિકારીની એ ઓળખ છે એમ. આ ત્રીજી દ્રષ્ટિ છે કે શ્રોતાના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારીની વક્તાના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ગુણોને અનુરૂપ એની જિજ્ઞાસિતા. એટલે વક્તા કયા પ્રકારનો છે ધ્યાનથી સમજો. આ વક્તાના જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ગુણોને અનુરૂપ એની એમાં જિજ્ઞાસુતા એને કી શ્રવણ માટેની આતુરતા, શ્રવણોત્સુકા જેમાં આવ્યું પંચપદ્યાનીમાં. અનિર્વૃતાલ
જ્ઞાન માટે આતુરતા હોય. એટલે આ 4 હોય ને, આ બતાવે ને 3 હોય તો ઉત્તમ છે એમ. ભક્તિ અને રુચિ ભગવાનમાં હોય. હા, જો જિજ્ઞાસુપણું એટલે શું, તો કે શ્રવણ માટે આતુરતા, એટલે ભગવાનનું ગુણો શ્રવણ કરવામાં ઉત્સાહ હોય એમ. ચાલો હવે જાહું ભાઈ એમ નહીં, પણ છે એને અઠવાડિયા પહેલા યાદ હોય કે જવાનું છે, ઉત્સાહ હોય શ્રવણ માટેનો. બધી એની જે લાઈફને એ રીતે મેન્ટેન કરતો હોય કે શ્રવણનું ન ચૂકે એમ. જેમ કેમ ઓલે ટીવીમાં કોઈને ઉત્સાહ હોય તો એની બેસી જ જાય, 15 મિનિટ પહેલા બેસી ગયો હોય ને, હા, રસોઈ વસોઈ વહેલા થઈ ગઈ હોય તો એનો ઉત્સાહ બતાવે છે કે એ આવવાનું, એને ચૂકાવવું ન જોઈએ. 2 મિનિટની 10 મિનિટ 15 મિનિટ પહેલાં એ ત્યાં પહોંચી જાય, ઉત્સુકતા છે, શ્રવણોત્સુકતા છે. પછી શ્રવણ માટે આતુરતા. પછી બીજું છે રુચિ, એટલે ઉત્સુકતા હોય પણ ત્યાં જે નિંદર કરતો હોય તો નહીં, ન્યાય રુચિથી સાંભળે. ઉત્સુકતાની સાથે સાથે જે ભગવાનની કથા ચાલી રહી છે એમાં એની રુચિ પણ છે. જો રુચિ હોય તો આપણે એને એ રીતે એટેન્ડ કરી શકીએ. જેમ મોબાઈલમાં ને પિક્ચરોમાં રુચિ હોય તો કેવું ઉત્સાહથી જોતા હોય લોકો. જે વસ્તુમાં રુચિ હોય, લગ્નમાં રુચિ હોય તો આખી રાત જાગવામાં એને મજા જ આવ્યા કરે. રુચિનો વિષય છે ભાઈ. ક્રિકેટમાં રુચિ હોય તો નથી આ લોકો ખાવાય નથી જતા ક્રિકેટ. હા, એટલી તન્મયતા હોય એની જોવામાં, એ રુચિ બતાવે. એટલે રુચિ પણ જરૂરી છે. ઉત્સાહની આ શ્રવણ ઉત્સુકતાની સાથે સાથે રુચિ પણ જરૂરી છે. અને ત્રીજું છે બીજા સાધનો માટેના દુરાગ્રહપૂર્ણ અનુષ્ઠાન યા તો અભિમાનનો અભાવ. એટલે ભગવત કથા સિવાયના જે બધા સાધનો છે એમાં એને નિષ્ઠા ન હોય, એમાં એનો દુરાગ્રહ ન હોય કે ભાઈ એ કરશું હવે એમ, પછી પહેલાં કથા. તો એને એમ કહે છે કે દુરાગ્રહપૂર્ણ અનુષ્ઠાન યા અભિમાનનો અભાવ બીજા સાધનોમાં, કથા સિવાયના. બીજા સાધનો માટેના દુરાગ્રહપૂર્ણ, દુરાગ્રહ એટલે શબ્દ વાપરો કે બીજા વસ્તુ પદાર્થનો દુરાગ્રહ હોય તો કથા વહી જાય, સત્સંગ વયો જાય, તો ઓલા દુરાગ્રહને કારણે આ છૂટી જાય. પણ એમાં એનું દુરાગ્રહ નથી, એ એને બહુ લાઇટલી લે છે એમ, કથાને ગંભીરતાથી નિષ્ઠાથી લે છે. એટલે કહે છે કે કથા સિવાયના સાધનો જે છે એમાં દુરાગ્રહપૂર્ણ અનુષ્ઠાન યા તો અભિમાનનો અભાવ. એમાં એનું અભિમાન નથી કે આ મારે કરવું જ જોઈએ, આ નભાવવું પડશે, એ જે હશે એ થશે, પણ પહેલાં આપણે ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. તો એ એના અભિમાનનો અભાવ બતાવે છે. એવા દુરાગ્રહથી ઉત્પન્ન થતા ક્ષુદ્ર ફલોમાં અનાસક્તિ. અને એવા જે કંઈ બી બીજા માનો કે જપ તપ છે કે બીજા કોઈ લૌકિક કર્મો છે કે વૈદિક કર્મો છે, એવા કર્મોમાંથી ઉત્પન્ન થતું જે ફલ છે એમાં એને આગ્રહ નથી, એને કથામાં આગ્રહ છે. એટલે કહે છે કે ક્ષુદ્ર ફલોમાં અનાસક્તિ પણ ભગવાનની કથામાં આસક્તિ. તો આ રીતે ત્રણેય ગુણો જે શ્રોતામાં મળી આવતા હોય કે શ્રવણોત્સુકતા, હા, શ્રવણમાં આતુરતા, રુચિ, અને કથા સિવાયના અન્યમાં દુરાગ્રહપૂર્ણ અનુષ્ઠાન યા અભિમાનનો અભાવ, અને એના ફલોમાં પણ અનાસક્તિ, તો એ ઉત્તમ છે જો ત્રણેય હોય તો. 2 ગુણો મળતા હોય તો એ મધ્યમ છે. આ 3માંથી એક કેન્સલ કરો કે રુચિ અથવા તો આ આતુરતાનો અભાવ, તો એમાં એ મધ્યમ થઈ જશે એમ. અને ત્રીજા જો ત્રણેય ન હોય, કીધું ને 2 ગુણો મળતા હોય, એકાદ જ હોય તો એ નિમ્ન અધિકારીનું દ્યોતન કરે છે. આ 3 સમજે. હવે ચોથી દ્રષ્ટિ, પુષ્ટિ માર્ગી ઉત્તમ, મર્યાદા માર્ગી મધ્યમ તથા પ્રવાહ માર્ગી યા ચર્ષણી શ્રોતાને અધમ માનવાની ઉચિત હોવા છતાં પણ અહીં અપ્રાસંગિક લાગે છે. કારણ કે ચર્ષણી જે જીવ છે એને શ્રોતા તરીકે લઈ ન શકાય, એટલે અહીં પ્રાસંગિકી નથી એમ. સમજાણું ને? ચોથી દ્રષ્ટિ, પુષ્ટિ માર્ગી ઉત્તમ, મર્યાદા માર્ગી એટલે પુષ્ટિ માર્ગી શ્રોતા હોય તો ઉત્તમ, મર્યાદા માર્ગી શ્રોતા હોય તો મધ્યમ, અને પ્રવાહ માર્ગી યા
ચરસણી શ્રોતાને અધમ માનવાની ઉચિત હોવા છતાં પણ અહીં અપ્રાસંગિક લાગે છે, કારણ કે પ્રવાહ માર્ગીને શ્રવણ કરાવવાનું જ ન હોય એટલે એ અહીં અપ્રાસંગિક છે. એને કમ્પેરિઝનમાં આપણે આ રીતે બોલતા હોય કે ભાઈ પુષ્ટિ પ્રવાહ ને મર્યાદા, પણ પુષ્ટિ મર્યાદા અને પ્રવાહ, પણ અહીંયા પ્રવાહી જીવોનો કોઈ પ્રસંગ નથી, ચરસણી કે પ્રવાહી, એટલે આ રીતે કન્ટિન્યુટીમાં એ રીતે લાગે પણ હકીકતમાં એ ઉચિત નથી, એમ અપ્રાસંગિક છે. અહીં અપ્રાસંગિક લાગે છે. શા માટે? કારણ કે પુષ્ટિમાર્ગી જીવોને માટે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથની રચના કરેલી છે. આ કારણને લીધે જે જીવોના અપુષ્ટિમાર્ગી હોવાનું નક્કી હોય તેમને પુષ્ટિમાર્ગી સિદ્ધાંતિયા ભગવદ્ લીલાનો ઉપદેશ જ શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે અનુમોદની નથી. સમજાણું ને? શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે પુષ્ટિમાર્ગી શ્રોતા નથી એની સામે આપણે ભગવાનની કથાનું શ્રવણ કીર્તન ન કરવું જોઈએ. એટલે પુષ્ટિમાર્ગી સિદ્ધાંત યા ભગવદ્ લીલાનો ઉપદેશ જ શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે અનુમોદની નથી, એમ એટલે પ્રશંસનીય નથી, એમ સમજીશ ને વાત? જલભેદમાં પણ જે મર્યાદા માર્ગી, આ બહુ સુંદર વાત કરી, ધ્યાનથી સમજો કે જલભેદમાં પણ જે મર્યાદા માર્ગી વક્તાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તેવા વક્તાઓ પાસેથી પુષ્ટિ માર્ગી આશાઓ ન રાખવાને માટે જ છે. એટલે બ્લેકિંગ વ્હાઇટને સમજવા માટે બ્લેક બતાડ્યું છે કે ભાઈ આવા મર્યાદા માર્ગી વક્તાઓ પાસેથી ન સાંભળવું, એમ ન સાંભળવા માટે બતાવ્યા મર્યાદા માર્ગી શ્રોતાઓ. સમજીશ ને વાત? સાંભળવા માટે કયા શ્રોતા અને ન સાંભળવા માટે કયા શ્રોતા, પેરેલલ કમ્પેરિઝન નહીં રાખો. હા, પુષ્ટિ માર્ગીઓએ આવા મર્યાદા માર્ગી શ્રોતાઓ પાસેથી ભગવદ્ ગુણો ન સાંભળવા. શા માટે? કંઈક ને કંઈક એમાં ઉધમ થશે, એક ઉધમ થઈ છે એવું. ગોવિંદ સ્વામી છે મીરાબાઈને ત્યાં ગયા. ગોવિંદ સ્વામી મીરાબાઈને ત્યાં કીર્તન, એના એ યજમાન હતા, અને ત્યાં ઘણા બધા સંન્યાસીઓ ને બધા કોઈ દ્રવ્યની આશા એને બેઠા રહેતા, ત્યાં એને જાતા એમ હરિના ગુણગાન ગાતા. તો ગોવિંદ સ્વામીએ મહાપ્રભુજીનું પદ ગાયું. મીરાબાઈ કે કંઈક વિષ્ણુના પદ ગાઓ, ઠાકોરજીના પદ ગાઓ, તો એનો મગજ હલી ગયો. ગાળો ઘણી બધી કાઢી ને કે તેરી ખસમ કે પદે. હવે ગોવિંદ સ્વામીનો ભાવ મહાપ્રભુજીમાં પુરુષોત્તમ, મીરાબાઈનો ભાવ ઠાકોરજીમાં. મહાપ્રભુજીની સેવક તો હતા નહીં, મહાન હસ્તી હતા, નો ડાઉટ, આપણે એની ચરણની રજ બરાબર ન કહેવાય, પણ ભાવભેદને કારણે આ પ્રોબ્લેમ થાય. મર્યાદા માર્ગી જ્યારે ભગવત કથા કહેતા હોય કે સાંભળતા હોય તો ત્યારે આ બહુ મોટી પ્રોબ્લેમ ઊભી થાય. એટલે ગુસાઈજીએ શું કર્યું? સરસ વચન ઉચ્ચાર કીધા, સંશયનો પરિહાર. ખાલી એટલું જ વચન કીધું કે ગજરાજની સવારી કરવા વાળો માણસ ઋષભની સવારી કરે સારું ન લાગે, બસ એટલું જ વચન મોકલું એને. મતલબ કે હાથીની સવારી કરતો હોય એ ગધેડાની સવારી કરે એ યોગ્ય ન કહેવાય. ગોવિંદ સ્વામી ઓન ધ સ્પોટ ઉઠીને ત્યાંથી નીકળી ગયા. તો આ શું છે? ભાવભેદ છે. આ પ્રોબ્લેમ ઊભી થાય ને. મર્યાદા માર્ગીની કોઈક અલગ સાધના પ્રણાલી છે, કોઈ ભાવ અલગ છે. હવે એને ગિરધરમાં આસક્તિ છે, આને મહાપ્રભુજીમાં આસક્તિ, તો કોન્ટ્રાસ્ટ થઈ ગયો ને. બેયની પ્રોબ્લેમ આ ઊભી થઈ ગઈ એમ. એટલે હરિરાયજી વગેરે આચાર્યોએ આવી બહુ સાવધાની ત્યાં ભાવ પ્રકાશમાં કીધી છે કે ભાઈ આવા ભાવભેદના કારણે આવી ઊભી થઈ જાય ને. ઓને વિશ્વાસ મહાપ્રભુજીમાં હોય, આને ઠાકોરજીમાં હોય, ઓને ઓલો બેયને એક માનતા હોય, આને મહાપ્રભુજી કઈ લેવા દેવા નથી. હવે જયારે આ કઈક કે તો ઓનું દિલ દુભાય, આ ગાય તો ઓને માફક ના આવે, બેયની આ કમ્યુનિકેશન ગેપ જેને કહીએ આપણે, તો એવું થઈ જાય. એટલે અહીં કહી રહ્યા છે કે પુષ્ટિમાર્ગી સિદ્ધાંત આ ભગવદ્ લીલાનો ઉપદેશ જ શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે આવા જે પ્રવાહી જીવો છે એની સાથે તો થઈ જ ન શકે, એને તો આપી જ ન શકાય, પહેલી વાત. પછી બીજું, જલભેદ ગ્રંથ જે છે એમાં પણ જે મર્યાદા માર્ગી વક્તાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે વક્તાઓ પાસેથી પુષ્ટિ માર્ગી આશાઓ ન રાખવાને માટે જ છે. એની પાસેથી પુષ્ટિ માર્ગી આશાઓ
ન રાખે. એટલે કે પુષ્ટિમાર્ગી વક્તા તરીકેની જે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરાવશે એવી આશાઓ એની પાસેથી ન રખાય. કારણ કે વક્તાની પસંદગીમાં અધિક સાવધાની અપેક્ષિત છે. આ કારણને લીધે જલભેદ ગ્રંથ પ્રગટ કર્યો છે અને એટલો વિસ્તાર પંચપદ્યાનીમાં અપેક્ષિત નથી. એટલે જેટલો વિસ્તાર જલભેદમાં કર્યો એટલો વિસ્તાર પંચપદ્યાનીમાં નથી કર્યો. શા માટે નથી કર્યો? એ એટલા માટે કે જલભેદની અંદર બધા પ્રકારના વક્તાઓને સમજાવ્યા. કર્મ માર્ગી, મુમુક્ષુ, ઉપાસના માર્ગી, મર્યાદા માર્ગી, બધાની કેટેગરાઈ સમજાવી. પણ એ એટલા માટે કે આની પાસેથી શ્રવણ ન કરવું એટલા માટે સમજાવ્યું. જેમ બાલબોધમાં મહાપ્રભુજી કીધું કે ભાઈ મોક્ષ છે એ શિવ અને વિષ્ણુ પણ આપે છે, પણ એ આપણને એમ નથી કીધું કે તમારે શિવ અને વિષ્ણુનું ભજન કરવું છે, એમ નહીં. પણ આ મોક્ષની જો કામના હોય ને તો પ્લીઝ પુષ્ટિ માર્ગમાં નહીં આવતા. એટલે શું નહીં કરવું એના માટે બાલબોધ છે, શું કરવું એના માટે સિદ્ધાંત મુક્તાવલી છે કે સ્વસિદ્ધાંત વિનિશ્ચય એમ ને સ્વસિદ્ધાંત મહાપ્રભુજી કીધું, સર્વ સિદ્ધાંત સંગ્રહમ કીધું એમ. એટલે જે મહાપ્રભુજીના જે બી ઇન્ટરેક્શન છે, આ બધા ઉપદેશો છે, એમાં શું ન કરવાનો ઉપદેશ છે અને શું કરવાનો ઉપદેશ છે. તો જલભેદમાં બે પ્રકાર છે કે ભાઈ કેવા વક્તાઓ પાસેથી શ્રવણ નહીં કરવું અને કેવા વક્તાઓ પાસેથી ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવું. બે વાત સમજાવી. એટલે આટલો વિસ્તાર એમાં થયો. પંચપદ્યાનીમાં એટલો વિસ્તાર નથી થયો. સમજાણી ને વાત? એટલે અહીંયા બેયને કેન્સલ કર્યા છે, પ્રવાહ માર્ગી અને મર્યાદા માર્ગી. જો કેટેગરી આ રીતે થઈ શકે કે ભાઈ પુષ્ટિ માર્ગી ઉત્તમ, મર્યાદા માર્ગી મધ્યમ ને પ્રવાહ માર્ગી કનિષ્ઠ, પણ એવું અહીંયા કર્યું નથી. થઈ શકે એવું, પણ અહીંયા એ શબ્દ મૂક્યો શું અનુમોદની નથી. આ અપ્રાસંગિક લાગે છે. કારણ કે પંચપદ્યાની ગ્રંથ છે એ પુષ્ટિજીવો માટે જ મહાપ્રભુજીએ લખ્યો છે, એટલા માટે. મર્યાદા માર્ગી શ્રોતાને શ્રવણ કરાવવાની ના થઈ ને. પુષ્ટિ માર્ગી થઈ, ભલે પછી શરણાગતિ વાળો હોય તો એને છેલ્લે પુષ્ટિ માર્ગી હોવો જોઈએ. અનન્ય આશ્રય વાળો તો મર્યાદા માર્ગી હોય, અનન્ય આશ્રય ના હોય. એટલે મર્યાદા માર્ગી વાળો પણ કદાચ અનન્ય આશ્રિત હશે. મર્યાદા માર્ગમાં અનન્ય આશ્રય, અનન્ય ભક્તિ બતાવી છે, પણ મોક્ષ કામના વાળી ભક્તિ છે, અથવા તો એની જે બી એમ્બિશન છે એનો, એ આ પુષ્ટિ માર્ગી જેવો નથી. માનો કે એક્ઝામ્પલ આપું કે આપણી સામે કોઈ મર્યાદા માર્ગી વાળો આવી ગયો, આપણે મહાપ્રભુજીની વધાઈ ગાઈ રહ્યા છે, ગુસાઈજીની વધાઈ, હરિરાયજીની વધાઈ ગાઈ રહ્યા છે. હવે એને શું લેવા દેવા આપણા આચાર્યો સાથે? પ્રોબ્લેમ ઊભી થઈ જાય ને. આપણે ઠાકોરજીના ગુણો ગાય તો ચાલો, એ ભગવાનમાં અનન્ય હોય તો એને એમાં નિષ્ઠા હોય. પણ આપણે મહાપ્રભુજી ગુસાઈજીને આપણે તો આપણા સાક્ષાત ઠાકોરજીની જેમ જ માની રહ્યા છે, એને વધાઈ કીર્તન કરી રહ્યા છે, તો એ એને માફક નહીં આવી શકે. એટલે એને કેન્સલ કરી રહ્યા છે. અને બીજું, મર્યાદા માર્ગી વક્તાઓનું જે વર્ણન જલભેદમાં કર્યું છે, એ એટલા માટે કર્યું કે આની પાસેથી પુષ્ટિજીવોએ શ્રવણની અપેક્ષા ન રાખવી. એટલે ન અપેક્ષા રાખવા માટે એની લિસ્ટ ત્યાં બતાવી છે. મર્યાદા માર્ગી, ઉપાસના માર્ગી, કર્મ માર્ગી, મોક્ષકામી, બધા ત્યાં બતાવ્યા છે. આ ચોથી દ્રષ્ટિ છે. પાંચમી દ્રષ્ટિ આપશ્રી સમજાવે છે. પાંચમી દ્રષ્ટિ મુજબ જેવી રીતના શાસ્ત્રાર્થ પ્રકરણના અંતિમ ભાગમાં ભગવત સેવા કરવા વાળાઓના વિવિધ અધિકારી દર્શાવવામાં આવ્યા છે, તેમને ભગવત કથાના શ્રવણાધિકારના પણ ઉપલક્ષણ માનવામાં આવે તો એ વાત અસંગત નહીં હોય. હવે આ બહુ સુંદર વાત અહીંયા આપણે સમજાવી છે કે શાસ્ત્રાર્થ નિબંધની અંદર છેલ્લે 101, 102 એમ કંઈક કારિકા છે. હા, એમાં શ્રી મહાપ્રભુજીએ આની 3 કેટેગરી સમજાવી છે કે એવમ સર્વતઃ સર્વમ સૈતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ રૂત્તમા.
પ્રેમા અભાવે મધ્યમાં સ્યાત જ્ઞાના અભાવે તથાદિમાં. તો ત્યાં ત્રણેય બતાવ્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તો પાંચમી દ્રષ્ટિ એ અહીંયા આપણે સમજાવી છે કે પાંચમી દ્રષ્ટિ મુજબ જેવી રીતના શાસ્ત્રાર્થ પ્રકરણના અંતિમ ભાગમાં એટલે છેલ્લે 100 પછીની કારિકામાં કંઈક છે 102, 103 એમ કંઈક છે. હા, લખેલી છે. કેટલામી છે? 100. હા, 102, 103, 104. બરાબર. એમાં ભગવત સેવા કરવા વાળાઓના વિવિધ અધિકાર દર્શાવવામાં આવ્યા છે. તેમને ભગવત કથાના શ્રવણાધિકારના પણ ઉપલક્ષણ માનવામાં આવે છે. એટલે ત્યાં વર્ણન જે છે એ સેવાવાળાનું કર્યું એમ. જો ભગવત સેવા કરવા વાળાઓના વિવિધ પ્રકાર દર્શાવવામાં આવ્યા કે ભાઈ એવમ સર્વ તથા સર્વમ સહિતિ જ્ઞાન યોગત યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમા. તો એ સેવેતને કીધું તો સેવા કરવા વાળાને બતાવે પણ એ ઉપલક્ષણ છે. કથાની વાત પણ ત્યાં સમજી લેવી એમ. એટલે ત્યાં જેમ સેવા કરવા વાળાના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકાર સમજાવ્યા એ ઉપલક્ષણ સમજીને એવી જ રીતના શ્રોતાના પણ સમજી લેવાય, સેવા ને કથાવાળાને સમજી લેવાય એમ. એટલે કહે છે કે તેમને ભગવત કથાના શ્રવણ અધિકારના પણ ઉપલક્ષણ માનવામાં આવે છે. સમજાણી ને વાત? ઉપલક્ષણ એટલે કે જ્યાં સેવા એક ઉપલક્ષણ છે પણ કથાવાળાને સમજી લેવો કે બીજી એમ સેવામાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ છે એમ કથામાં પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ છે એમ સમજી લેવું જોઈએ. તો એ વાત અસંગત નહીં હોય. એટલે એ વાત સુસંગત જ છે, અસંગત નથી. જેવી રીતના જિજ્ઞાસુતા, શ્રવણોત્સુકતા 2 પ્રકારની હોઈ શકે છે. એમાં પહેલું પ્રમાણ એટલે કે શાસ્ત્ર તથા પ્રમેય એટલે કે ભગવાનના સ્વરૂપ, ગુણધર્મ તથા લીલા બંનેની બાબતમાં, અથવા બીજું આ પ્રમાણમાં યા પ્રમેયમાંથી કોઈ પણ એકની બાબતમાં, અને કેવલ શબ્દનિષ્ઠા તથા અર્થનિષ્ઠા પણ કહી શકાય છે. હવે ધ્યાનથી સમજો આ વાતને કે જિજ્ઞાસુતા એટલે શ્રવણોત્સુકતા એ 2 પ્રકારની હોઈ શકે છે. એટલે શ્રવણની ઉત્સુકતા આગળ બતાવ્યું ને, તો શ્રવણની ઉત્સુકતા 2 પ્રકારની હોઈ શકે, એક પ્રમાણ નિષ્ઠ અને એક પ્રમેય નિષ્ઠ. હમણાં આમાં શબ્દ આવશે કે અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી. અર્થૈક નિષ્ઠા એટલે શું? અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાં શ્રવણોત્સુકા એમ કીધું ને. અર્થનિષ્ઠા એટલે શું? એમાં કર્યું ને પંચપદ્યાની. અર્થનિષ્ઠા એટલે શું? કે અર્થનિષ્ઠાની અર્થની ખબર નથી. અર્થનિષ્ઠા એટલે શું? જો એ જ વાત અહીંયા સમજાવે. શબ્દનિષ્ઠા અને અર્થનિષ્ઠા. અર્થનિષ્ઠા અને શબ્દનિષ્ઠા એ કોઈ પારિભાષિક અર્થમાં મહાપ્રભુજીને મૂક્યા છે. અર્થનિષ્ઠા એટલે અને શબ્દનિષ્ઠા એટલે શું? એક અર્થ તો પુરુષોત્તમજી અને હરિરાયજી એ રીતે સમજાવ્યો કે અર્થનિષ્ઠા એટલે પોતાનો ઉદ્ધાર થાય કે મારો બીજ ભાવ દ્રઢ થાય એવા એંગલથી જો એ શ્રવણ કરતો હોય તો એ એની અર્થનિષ્ઠા કહેવાય. અર્થિક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાં કેમ થઈ ગયો? એટલે થઈ ગયો કે એને ફલરૂપ નથી માનતો શ્રવણને, પણ એ એમ વિચારે છે કે ભાઈ મારો બીજ ભાવ દ્રઢ થાય એટલે હું શ્રવણ કરું, કે મારી ભક્તિ વધે, કે અથવા તો મને ફલ પ્રાપ્ત થાય ભગવાન રૂપી. એટલે અર્થનિષ્ઠા એ એંગલથી બતાવી છે, પોતાને ફલ મળે એટલા માટે, અથવા તો બીજ ભાવ દ્રઢ થાય એ પુરુષોત્તમજીને બીજ ભાવ શબ્દ મૂક્યો છે. એ આપણે જોશું છેલ્લા શ્લોકમાં. એક અર્થી થાય ટીકાકારોના એંગલથી. અહીંયા શબ્દનિષ્ઠા અને અર્થનિષ્ઠાનો મતલબ શું કર્યો સમજો. શબ્દનિષ્ઠા એટલે પ્રમાણમાં નિષ્ઠા. પ્રમાણમાં નિષ્ઠાનો મતલબ શું? કે ભગવાનનું જે મહાત્મય જેમાં વર્ણિત છે, જેમ શાસ્ત્રાર્થ પ્રકરણ છે, પ્રમેય રત્નાર્ણવ છે, આમાં બધામાં તમે જુઓ તો એમાં સિદ્ધાંત મુક્તાવલી છે, તો એમાં પ્રમાણ નિષ્ઠા સમજાવી
કે ભાઈ બ્રહ્મ શું છે, તત્વ શું છે, જગતનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ શું છે, કઈ રીતે આ જગતના ઉત્પત્તિ સ્થિતિને લયનું કારણ છે, એ જે મહાત્મ્ય બતાવ્યું ને એ શબ્દનિષ્ઠા છે. અને અર્થનિષ્ઠા એટલે શું? જો કે ભગવાનના સ્વરૂપ, ગુણધર્મ, લીલા ભાગવતની અંદર જે રીતે વર્ણિત છે એમાં એને નિષ્ઠા છે. એટલે એમાં એને પ્રેમ છે કે ભગવાનના ગુણો સાંભળવામાં મજા આવે, ભગવાનના લીલા ચરિત્રોમાં આનંદ આવે, તો એ અર્થનિષ્ઠા કહેવાય. સમજે ને? જો કથા બે પ્રકારની હોય, પ્રમાણરૂપ અને પ્રમેયરૂપ, અથવા શબ્દરૂપ અને અર્થરૂપ. એને અહીંયા વિભાગ કરી અને સમજાવ્યા છે. ધ્યાનથી સમજો કે જિજ્ઞાસુતા, શ્રવણની ઉત્સુકતા, શ્રવણોત્સુકતા બે પ્રકારની હોય. એમાં પેલું પ્રમાણ એટલે કે શાસ્ત્રનું શ્રવણની ઉત્સુકતા, અને પ્રમેય. પ્રમેય એટલે શું? ભગવાનના સ્વરૂપ, ગુણધર્મ અને લીલા બંનેની બાબતમાં એની નિષ્ઠા હોય, એ પ્રમેય નિષ્ઠા કહેવાય. એટલે પ્રમાણ એટલે શાસ્ત્રમાં જે કીધું છે એ સાંભળવાની ઉત્સુકતા, અને પ્રમેય એટલે કે ભગવાનના ગુણ લીલાની ઉત્સુકતા. પ્રમાણ એટલે કે જે શાસ્ત્રની અંદર જેમ ઉપનિષદના વાક્યોમાં આવે છે કે ભાઈ બ્રહ્મના સ્વરૂપને જાણવામાં, બ્રહ્મનું સ્વરૂપને જાણવામાં પ્રમાણરૂપ થઈ જાય. એટલે કે જેનાથી આપણને પ્રમેયનું જ્ઞાન થાય, એ પ્રમાણ નિષ્ઠા. અને પ્રમેય નિષ્ઠા એટલે શું? કે જેની અંદર ભગવાનનું સ્વરૂપ, નામ, લીલા, ચરિત્રો, ગુણો એનું જે વર્ણન છે એ સાંભળવામાં જે રુચિ છે એ પ્રમેય નિષ્ઠા કહેવાય. જે અહીં બ્રેકેટમાં લખ્યું છે, જો લખ્યું ને, શાસ્ત્રમાં તો ભગવાનનું મહાત્મ્ય જ બતાવ્યું છે. તો એ મહાત્મ્ય ભગવાનનું સાંભળવામાં જેની રુચિ હોય કે ઉત્સુકતા હોય તો એ પ્રમાણ કહેવાય ને, એ પ્રમાણ નિષ્ઠા. નિષ્ઠા. એટલે આ વાત સમજો કે પ્રમાણ એટલે કે શાસ્ત્ર તથા પ્રમેય એટલે કે ભગવાનના સ્વરૂપ, ગુણધર્મ અને લીલા બંનેની બાબતમાં જેની શ્રવણોત્સુકતા છે, એક આ. બીજું, પ્રમાણમાં યા પ્રમેયમાંથી કોઈ પણ એકની બાબતમાં આને કેવલ શબ્દનિષ્ઠા અથવા તો અર્થનિષ્ઠા પણ કહી શકાય. તો એ બીજો પ્રકાર કે ભાઈ કાં એની પ્રમાણમાં નિષ્ઠા છે, કાં એની પ્રમેયમાં નિષ્ઠા છે. સમજાણું ને? એટલે જો શબ્દનિષ્ઠા છે તો પ્રમાણમાં નિષ્ઠા છે, અર્થનિષ્ઠા છે તો પ્રમેયમાં નિષ્ઠા છે. એક પ્રકાર બીજો આવો હોઈ શકે. એટલે બેમાંથી એક. આ વાત તમે આ શાસ્ત્રાર્થ પ્રકરણનો આ શ્લોક સમજી જાઓ ને તો તરત આ બહુ સહેલી વાત પડી જશે. એમાં શું કીધું મહાપ્રભુજીએ? એવમ સર્વમ તથા સર્વમ સહિતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિર ઉત્તમ. કે ભાઈ આ જગત છે એ બ્રહ્મરૂપ છે, અને આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મ છે. આ રીતે જે પ્રભુનું મહાત્મ્ય જાણી અને શ્રવણાદિ કરી રહ્યો છે, સેવા શ્રવણાદિ બી ઉત્તમ, તો એ સેવાય કરે છે ને કથાય કરે છે ને ભગવાનનું મહાત્મ્ય જાણે છે, તો મહાપ્રભુજીને ઉત્તમ કહે છે. મતલબ એની એવમ સર્વમ તથા સર્વમ સહિતિ જ્ઞાન યોગત, એટલે એને પ્રભુના પ્રમાણરૂપ શાસ્ત્રોમાંય નિષ્ઠા છે ને ભગવાનની સેવા પ્રેમય કરી રહ્યો છે, તો ઉત્તમ છે. હવે પછી ત્યાં મહાપ્રભુજી એમ કીધું કે પ્રેમા અભાવે મધ્યમાં સ્યાત. એટલે પ્રેમ નથી, મહાત્મ્ય જ્ઞાન છે, પ્રમેયમાં નિષ્ઠા છે પણ સ્નેહ નથી. તો પ્રભુનું મહાત્મ્ય જાણવામાં એની નિષ્ઠા છે પણ પ્રેમ નથી. હા, પ્રમાણ નિષ્ઠા છે, પ્રમેય નિષ્ઠા નથી, તો એ મધ્યમ થઈ ગયો. પ્રેમા અભાવે મધ્યમાં છે. એકદમ ચોખ્ખી વાત સમજી જાઓ કે પ્રેમ નથી, મહાત્મ્ય જ્ઞાન છે તોય મધ્યમ છે, અને મહાત્મ્ય જ્ઞાન છે ને પ્રેમ નથી. બેમાંથી એક જો નથી તો મધ્યમ. જો પ્રેમ છે ને મહાત્મ્ય નથી તોય મધ્યમ, અને મહાત્મ્ય છે ને પ્રેમ નથી તોય મધ્યમ. સમજાણું ને? સેવા કરી રહ્યો છે ત્યાં સેવાની જ વાત છે. શ્રવણાદિ વિરુદ્ધ પ્રેમા અભાવે મધ્યમાં છે, જ્ઞાના અભાવે તથાદિ, એમને કીધું. એટલે જો તો એવું થયું ને કે જો પ્રમાણમાં નિષ્ઠા હોય તો એ શબ્દ નિષ્ઠા થઈ, અને કદાચ એને પ્રમાણમાં નિષ્ઠા ના હોય તો એ પ્રમેયમાં નિષ્ઠા હોય તો એ અર્થનિષ્ઠા કહી શકાય ને, તો એ એકલી અર્થનિષ્ઠા. તો એ મધ્યમ થઈ ગયો. જો બે માંથી એકમાં નિષ્ઠા છે, માનો કે એને શુદ્ધ ગુજરાતીમાં સમજવું તો પ્રેમ છે ને મહાત્મ્ય જ્ઞાન નથી તોય મધ્યમ, મહાત્મ્ય જ્ઞાન છે ને પ્રેમ નથી તોય મધ્યમ. એ આ જ વાત અહીંયા સમજાવી, કારણ કે આ શાસ્ત્રાર્થની જ આને ફોલો કરે છે અહીંયા ટીકાકાર.
શાસ્ત્રાર્થના જે શ્લોક છે ને 102, 103, 104 એને જ અહીંયા સમજાવે છે. અર્થનિષ્ઠા એટલે પ્રમેયમાં પણ એ શબ્દો આમાં આવશે, અર્થનિષ્ઠા આમાં આવ્યા હતા ને પંચપદ્યનીમાં. પ્રમેયનો અર્થ કીધો હા. થાય. એટલે ખાસ આ ધ્યાનથી સમજજો તો આગળ સમજાશે એમ આ શ્લોક. આ જ રીતે કથા રતિના પણ બે પ્રકાર સંભવિત હોઈ શકે છે. આ જ રીતે કથા રતિના પણ બે પ્રકાર સંભવિત હોઈ શકે છે. પેલું સામાન્ય રુચિ અને બીજું ઉત્કટ રુચિ. આ બેના પરસ્પર મિશ્રણમાંથી અનેક પ્રકારના વિકલ્પો બની શકે છે. જેવા કે, ધ્યાનથી સમજો, આ જ રીતે કથા રતિના પણ, એટલે જેમ સેવા રતિમાં સેવા કરવા વાળામાં કીધું ને કે એવમ સર્વમ તત સર્વમ સહિતિ જ્ઞાન યોગત ય સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમા. એમાં ઉત્તમ કીધું ને, સેવા છે અને મહાત્મી જ્ઞાન છે, પ્રેમ છે ને મહાત્મી જ્ઞાન છે, તો ઉત્તમ. બેમાંથી એક એબસન્સ છે તો મધ્યમ થઈ ગયો. સેવા વાળો જ છે પણ મહાત્મી જ્ઞાન નથી ને પ્રેમ છે તો મધ્યમ છે ઈ. અને પ્રેમ નથી અને મહાત્મી જ્ઞાન છે તોય મધ્યમ છે. એવી રીતે કથામાં એવી જ રીતના કથા રતિના પણ બે પ્રકાર સંભવિત હોઈ શકે. જો પહેલું સમજાણું હશે સેવા રતિની વાત, તો આ કથા રતિની વાત સમજાશે. આ જ રીતે કથા રતિના પણ બે પ્રકાર સંભવિત હોઈ શકે. પેલું સામાન્ય રુચિ અને બીજું ઉત્કટ રુચિ. રુચિમાં જોઈએ ને આપણે એની માપીએ ઇન્ટેન્સિટી કે ભાઈ કોઈને સામાન્ય રુચિ હોય, કોઈને વિશેષ રુચિ હોય કથામાં, એવું આપણને જોવા મળે છે. આ બેના પરસ્પર મિશ્રણમાંથી અનેક પ્રકારના વિકલ્પો બની શકે છે. એટલે આ બેયને પરસ્પર આપણે મેળવીએ તો એના ઘણા બધા વેરિએશન આપણી સામે આવે છે. કેવા? તો હવે સમજાવે છે આપશ્રી. એમાં પહેલું, કથા શ્રવણની ઉત્કટ રતિ તથા કથાના ઉભય પક્ષ, શબ્દ એટલે કે પ્રમાણ પક્ષ અને અર્થ એટલે કે પ્રમેય પક્ષમાં જિજ્ઞાસુતા, શ્રવણોત્સુકતા ધરાવવા વાળા ઉત્તમ અધિકારી જ્ઞાની ભક્ત જેવા માનવા જોઈએ. આ પહેલું. શાસ્ત્રાર્થ નિબંધનો તમે 102ની કારિકા જોશો, ત્યાં આ જ વાત સમજાવી છે કે એવમ સર્વમ તથા સર્વમ સ ઇતિ જ્ઞાન યોગત યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમા. એટલે કથા શ્રવણનો ઉત્કટ રતિ અને કથાના ઉભય પક્ષ. હવે જો કથાના બે પક્ષ હોય, કથા બે પ્રકારની હોય. બે પ્રકારની મતલબ કે કથાનો જે વિષય છે એ બે પ્રકારનો હોય. એક પ્રમેય પક્ષનું વર્ણન કરતો અને એક પ્રમાણ પક્ષનું વર્ણન કરતો. સમજાણું ને? આગળ માનો કે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણ સમજતા હોય કે ભાઈ બ્રહ્મ પ્રકરણ છે કે સત પ્રકરણ છે કે ચિત્ત પ્રકરણ છે, તો એ કથાનો પ્રમાણ પક્ષ થયો કહેવાય. પછી આગળ ભાગવતની લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા હોય તો એ પ્રમેય પક્ષ થયો કહેવાય. સમજાણું ને? કથા એ બે પ્રકારની હોઈ શકે, એક પ્રમાણ પક્ષ વાળી કથા અને એક પ્રમેય પક્ષ વાળી કથા. એ ધ્યાનથી સમજો આ વાતને કે કથા શ્રવણની ઉત્કટ રતિ કથાના ઉભય પક્ષમાં. જો કથાનો ઉભય પક્ષ કેવો? તો કે શબ્દ એટલે કે પ્રમાણ પક્ષ. સમજાણું ને? પ્રમાણ પક્ષ. અને અર્થ એટલે પ્રમેય પક્ષ. એમાં જિજ્ઞાસુતા, શ્રવણોત્સુકતા ધરાવવા વાળા ઉત્તમ અધિકારી એને જ્ઞાની ભક્ત જેવા માનવા. જ્ઞાની ભક્તનો મતલબ શું? પરફેક્ટ જ્ઞાનય છે અને ભક્ત એટલે પ્રેમય છે. મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. જ્ઞાનીથી મહાત્મ્ય આવે, ભક્તથી પ્રેમ. સમજાણું ને? અને ઉપર શબ્દનિષ્ઠાથી જુઓ, શબ્દનિષ્ઠાથી પ્રમાણ, એની નીચે તમે મહાત્મ્ય લખી નાખો, અને અર્થનિષ્ઠા પ્રમેય, એની નીચે તમે સ્નેહ લખી નાખો, તો આ રહસ્ય તરત સમજાઈ જશે. શબ્દ એટલે કે પ્રમાણ, એની એટલે પ્રભુનું મહાત્મ્ય, અને અર્થ એટલે કે પ્રમેય, ત્યાં સેવા લખી નાખો તમે. હલો, સ્નેહ, તો થઈ ગયું ને? સેવા એટલે અમુક કથા ભગવાનનું મહાત્મ્ય વધારનારી હોય, અમુક કથા ભગવાનમાં સ્નેહ વધારનારી હોય. સમજાણું ને? કથામાં ભગવાનને મહાત્મ્ય વર્ધક કથાઓ કે ભગવાનની અંદર સ્નેહ વર્ધક કથાઓ,
જેમ મહાપ્રભુજીએ નિબંધમાં કીધું કે ભાઈ સભાયામપી કુર્વીત નિર્ભયો નિસ્પૃહસ્તત. ભગવાનના ગુણો છે એ સભામાં પણ ગાવા, નિર્ભય થઈને નિસ્પૃહ થઈને. તો ભગવાનના મહાત્મ્ય વર્ધક ગુણો સભામાં ગાઈ શકાય, પણ ભગવાનના જે લીલાના જે ગુણો છે એવા જે ગુણો છે એ સભામાં ન ગાઈ શકાય. કે ત્યાં ખંડિતાનું પદ ન ગાવાય, એ ઠાકોરજી સન્મુખ ગાવાનું હોય, કે માનનું કે પોઢવાનું, કે જે પ્રભુની જે એવી લીલાઓ છે દિવ્ય, તો એ સભામાં ન ગાઈ શકાય, કે એનો અર્થ સભામાં ન થઈ શકે. એ પ્રમેય પક્ષ છે. સમજાણું ને? તમને આનાથી સમજાય પ્રમાણ પક્ષની કથા અને પ્રમેય પક્ષની કથા. એટલે પ્રભુના મહાત્મ્ય વર્ધક ગુણો છે કે ભાઈ હાલો જાકો વેદ રટત, બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત, નારદ શુક વ્યાસ રટત, પાવત નહીં પારરી. તો આ શું પ્રમાણ પક્ષ થયો, મહાત્મ્ય વર્ધક કથાઓ થઈ એમ. પછી હવે આવન કહે ગયે હજુ ન આયે, કે ઋષનો ન કર પ્યારી, ઋષનો નિવાર, એ ત્યાં ન ગાવાનું હોય. એ બધી લીલાઓ છે એ પ્રભુની ગોપની લીલાઓ છે, એ પ્રમેય પક્ષ છે. અથવા તો ભગવાનના જે નામ રૂપ ગુણ લીલા ચરિત્રો છે એ બધા પ્રમેય પક્ષ છે. જેમ હમણાં ગર્ગાચાર્યનું નામ કીધું ને, નામકરણ સંસ્કાર, એ બધી લીલાઓ જે છે ભગવાનની ભાગવતોક્ત વર્ણિત. કારણ કે ભાગવતમાં બે પ્રકારની, એક મહાત્મ્ય વર્ધક લીલાઓ છે ને એક સ્નેહવર્ધક લીલાઓ છે. લોકમાં તમે જુઓ કે ઘણા આપણા જે એવા હોય અંગત હોય એમાં આપણને પ્રેમ ઉત્પન્ન થાય. ઘણા એવા હોય કે એનું આપણને મહાત્મ્ય દેખાય કે ભાઈ આ બહુ મોટો, લોકમાં આપણને એવું જોવા મળતું હોય. એમ બચ્ચાઓ જોઈએ તો આપણને સ્નેહ કરવાની ઈચ્છા થાય, એના મોટાઓને જોઈએ તો એમાં મહાત્મ્ય દેખ, ઓ ભાઈ આટલું મોટી ફેક્ટરીનો માલિક છે, આવવાનો છે આજે, થોડુંક મહાત્મ્ય આપણને લાગે એમ. એટલે આ બે પાસા બધે છે એમ. સમજાણું ને? મહાત્મ્ય અને પ્રેમ. એટલે ઘણી વખત એવું હોય કે મહાત્મ્ય હોય ને પ્રેમ ન હોય. ઘણામાં પ્રેમ હોય તો મહાત્મ્ય ન હોય, એવું હોઈ શકે. ઘણા કાંઈ પ્રભુનું મહાત્મ્ય કાંઈ ન જાણતો હોય પણ પ્રેમ એનો પરફેક્ટ હોય, મહાત્મ્યનું એને જ્ઞાન ન હોય, એવું હોઈ શકે. અને ઘણાને મહાત્મ્ય ઘણું બધું હોય પણ પ્રેમમાં બહુ લડખડાતું હોય, પ્રેમ એટલો ન હોય, મહાત્મ્ય ઘણું બધું હોઈ શકે. તો આવું હોઈ શકે કથા શ્રવણ કરવા વાળાને, એટલે આવા પ્રકારની એની નેચર હોઈ શકે છે. અને મહાપ્રભુજી જ વર્ણ્યું ને, પ્રેમા અભાવે મધ્યમાં છે, જ્ઞાના અભાવે તથાદિ. તો ત્યાં શાસ્ત્રાર્થ નિબંધની અંદર લાસ્ટમાં આ જ વાત સમજાય કે ભાઈ મહાત્મ્ય જ્ઞાન નથી, સેવાય કરી રહ્યો છે, પ્રેમ છે. ઘણા એવા છે કે ભાઈ પ્રેમ નથી, મહાત્મ્ય જ્ઞાન છે, સેવાય કરી રહ્યો છે, તો એ મધ્યમાં કહી દીધા મહાપ્રભુજીને. બે પરફેક્ટ છે તો મહાપ્રભુજી એને ઉત્તમ કહી રહ્યા છે. આગળ કહે છે, હવે તમને આ વાત સમજાઈ ગઈ હોવી જોઈએ કે શબ્દ પક્ષ અને અર્થ પક્ષ. એટલે શબ્દ એટલે પ્રમાણ પક્ષ અને અર્થ એટલે કે પ્રમેય પક્ષ. એમાં જિજ્ઞાસુતા શ્રવણોત્સુકતા ધરાવવા વાળા ઉત્તમ અધિકારી જ્ઞાની ભક્ત જેવા માનવા જોઈએ. એટલે જો બે છે એની પાસે, મહાત્મ્ય જ્ઞાની છે, પ્રેમી છે, મતલબ પ્રભુના એવા મહાત્મ્ય વર્ધક ગુણોને એને આનંદ આવે છે, એમાં એની જિજ્ઞાસુતા છે. અને પ્રભુના પ્રેમ વર્ધક જે પ્રભુના લીલા ચરિત્રો ગુણો છે એમાં એને આનંદ આવે છે, બેયમાં એને આનંદ આવે છે. તો એ ઉત્તમ, સમજી જાઓ. અને સેવા પરાયણ છે અને આમાં બેયમાં એની જિજ્ઞાસુતા શ્રવણોત્સુકતા છે, આવા બે ગુણો સાંભળવામાં. નહીંતર શું થાય, હવે ભાઈ તમે શાસ્ત્ર પ્રકરણની વાત રહેવા દો, 10મો સ્કંદની વાત કરો, 10મા સ્કંદની લીલા ચરિત્ર અમને સંભળાવો. સેવા વાળા જે છે એવી જ રીતના શ્રવણ કરવા વાળા આવા હોઈ શકે, બે હોઈ શકે. એટલે એને એ ઉપલક્ષણ બનાવી અને પછી કથા વાળાની જ ઉપર સમજાવવા માંગે છે, કારણ કે આપણે પંચપદ્યાની સમજવું છે ને. એટલે ભગવાનની કથાના જે બે પક્ષો છે, પ્રમાણ પક્ષ ને પ્રમેય પક્ષ, એ બેમાં જો રુચિ વાળા હોય તો ઉત્તમ. જેમ સેવા વાળાને એવમ સર્વમ તત સર્વમ સહિતિ જ્ઞાન યોગત યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભી ઉત્તમ, એ સેવા વાળાની વાત કરી. પણ એને અહીંયા એને ઉપલક્ષણ બનાવીને કે જેમ સેવામાં આવા ભેદ હોઈ શકે એમ કથામાં હોઈ શકે.
તો કથામાં કેવી રીતના, તો કે કથાની અંદર જેને ભગવાનના પ્રમાણ પક્ષ અને પ્રમેય પક્ષ બેયમાં જો રુચિ છે તો ઉત્તમ, સામાન્ય રૂચિને અને બેમાંથી જો એકમાં જ છે, પ્રમાણ પક્ષમાં છે ને પ્રમેય પક્ષમાં નથી, પ્રમેય પક્ષમાં છે ને પ્રમાણમાં નથી, તો મધ્યમ. સમજાણું ને? હવે તમે એમ કહો ફોર એક્ઝામ્પલ, અમને કાંઈ શાસ્ત્રાર્થ પ્રકરણની કથામાં મજા ના આવે, તમે ઘડીક થાય તો ઠીકરા ગળો ને ઓલું ને કારણ ને કાર્યની માથા ઘટપટની ખટપટ સિવાય કાંઈ તમારામાં હાલતું જ નથી, અમને તો લીલા ચરિત્રો કહો. તો તમે એક પક્ષમાં રુચિ થઈ. સમજાણું? તો તમને પ્રમાણ પક્ષમાં રુચિ નથી, પ્રમેય પક્ષમાં. મારો એક મિત્ર હતો શ્યામ, એ નટરાજમાં સર્વનિર્ણય ચાલતું હતું, સર્વનિર્ણયનું અધ્યયન ચાલે ને એમાં ભરાઈ ગયો બિચારો 3 કલાક. એને તો તોબા થઈ ગયો, પરસેવો વળી ગયો, પછી છૂટો ને. હવે એમાં તો શું હશે, સર્વનિર્ણયનો તો વિષય એવો જ છે, આ પ્રમાણ પક્ષની જે વિવેચના છે મુખ્ય વિષય વિસ્તારથી, શ્રુતિ પ્રકરણ, સ્મૃતિ પ્રકરણ, પુરાણ પ્રકરણ, વેદાંગ પ્રકરણ, એ બધા પ્રકરણો હાલે. છૂટો તો એ મને કીધું કે તારે ક્યાંય કે હું પરીક્ષા ભરવા જાઉં છે, એ કે કંઈક વ્રજભક્તોની વાત કરીને તું આ લઈને બેઠો હોય કે શ્રુતિ સ્મૃતિ એનું તારે કંઈ હું પરીક્ષા ભરવા જ આવી કે PhD કરવું તારે, મને કે. પણ એને બિચારા કોઈ દી આવું સાંભળ્યું જ ન હોય, સર્વનિર્ણય હું ને શાસ્ત્રાર્થ એની જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું, એટલે પછી મને ખીજાણો. મને કીધું વ્રજભક્તોની કંઈક વાત કરી ને, કંઈક ભાવનાની વાત કરી, કંઈક 84-252 વાત કરી, કંઈક વ્રજભક્તોની વાત કરી, આમાં શું તને મજા આવે? મેં કીધું એ તો ખૂબી છે. આ પચે એને જ પચે, મહાપ્રભુજીની વાણી બધાને ન પચે. તો એને શું હતું કે એને એમ કે આગળ કંઈક પ્રસંગો ભાગવતના લેશે કે 84-252 લેશે, શિક્ષાપત્ર લેશે. સત્સંગ એટલે શું, માણસની મેન્ટાલિટી એટલી જ છે. પોરબંદર એક બેનને શાસ્ત્રાર્થ પ્રકરણની CD મોકલીને તો એને એમ થયું કે ઓહો, અમને તેમ કે સત્સંગ એટલે 84-252 ને શિક્ષાપત્ર, એ બસ પૂરું, એનું નામ સત્સંગ. બસ આ પુષ્ટિ માર્ગનું પૂર્ણ વિરામ. એને તો પછી કે ઓહા, તો આમાં તો બહુ વિસ્તાર છે, આમાં તો કઈ સમજાતું જ નથી. એનું મેન્ટાલિટી માણસની અત્યારે બધાને એવી છે કે બસ અહીંયા પૂર્ણ વિરામ આવી ગયું. હવે ભાઈ જિંદગી વહી જાય, આ જન્મોના જન્મ હોય જાય તોય પૂરું નથી થાય. એટલું સાહિત્ય મહાપ્રભુજી, ગુસાઈજી વગેરે આચાર્યો આપણા માટે પ્રગટ કર્યું છે. એટલે એ જ એટલું મહત્વ જ છે પ્રભુનું. પ્રમેય પક્ષને પ્રમાણ પક્ષને સમજવું એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. મહાપ્રભુજી એટલે તો એ ગ્રંથો પ્રગટ કર્યા, અને એને જો ન સમજીએ તો પ્રમેય પક્ષ ન સમજે. કારણ કે આ બે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, એવું કોઈ અલગ નથી. એ તો જયારે આપણે કરીએ ત્યારે એની ધડકન સમજાય, બાકી ન સમજાય. મહાપ્રભુજી સિવાય કોઈ ન સમજાવી શકે એમ. શ્યામ બાવા એમ કહેતા હોય કે દુનિયાના જેટલા બી ધર્મ સંપ્રદાયો છે એમાં સર્વનિર્ણય ગ્રંથ જેવો મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોયો. એવો ગ્રંથ સર્વનિર્ણય મહાપ્રભુજીનો છે. દુનિયાના કોઈ બી ધર્મ સંપ્રદાય હોય એમાં ગ્રંથ આવો ગોતી દો મને ન મળે. એવો મહાપ્રભુજીએ સમજાવ્યો. પેલી ઉત્તમ અધિકારી સમજાણું ને, કથા શ્રવણની ઉત્કટ રતિ તથા કથાના ઉભય પક્ષમાં, જો કથાના ઉભય પક્ષ, પ્રમાણ પક્ષ અને પ્રમેય પક્ષ. પ્રમાણ પક્ષયાની શબ્દનિષ્ઠા અને પ્રમેય પક્ષયાની અર્થનિષ્ઠા. એટલે મહાત્મ્ય વર્ધક પ્રમાણ પક્ષ અને સ્નેહવર્ધક લીલાઓ જે છે એ પ્રમેય પક્ષ. એટલે જો કથાની અંદર એવી રીતના બે પ્રકારની કથા હોય ને, એક મહાત્મ્ય વર્ધક કથા અને એક સ્નેહવર્ધક કથા. એમ સમજી જાવ ને તો આ રહસ્ય તરત સમજાય કે જે એ પાછું એને પ્રામાણિક શાસ્ત્રાર્થ પ્રકરણના શ્લોકથી આ વાતને સમજાવી છે આપે. આ બંને એ તો મહાપ્રભુજીની ખૂબી છે કે મહાપ્રભુજીની વાણીને ગમે એટલી વખત અધ્યયન કરીએ નવું નવું જ લાગે, નિત્ય નવતન લાગે એમ. એટલે કથાના બે પક્ષ હોય, મહાત્મ્ય વર્ધક કથા અને સ્નેહવર્ધક કથા. અને ષોડશ ગ્રંથ ને એ આપણે જોઈએ ને, એ આપણા કર્તવ્ય ઉપદેશની વાત છે. પુષ્ટિ માર્ગના આપણે
સાધના પ્રણાલી શું છે, એમાં શ્રી મહાપ્રભુજીએ સેવાની શું સ્વરૂપ સમજાવ્યું છે, કથાનું સ્વરૂપ શું છે, ફલનું સ્વરૂપ શું છે, વિવેક ધૈર્યાશ્રયનું સ્વરૂપ શું છે, આશ્રયનું સ્વરૂપ શું છે, આ બધી પાસાઓ એ કર્તવ્ય ઉપદેશમાં આવે. એટલે એ પાછી ત્રીજા પ્રકારની કથા થઈ, કર્તવ્ય ઉપદેશની કથા. સમજાણું ને? અને આ તો અહીંયા શ્રવણની વાત આવી રહી છે એટલે કથાના બે પક્ષ સમજાવ્યા, એક પ્રમેય પક્ષ ને એક પ્રમાણ પક્ષ. એ એટલા ઇમ્પોર્ટન્ટ છે. જેમ તમે ભાગવત આપણે જોઈએ તો ભાગવતનો પહેલો, બીજો, ત્રીજો સ્કંદ ત્યાંથી લઈને 9મા સ્કંદ સુધીની અંદર પ્રમાણ પક્ષ સમજાયું, ભગવાનનું મહાત્મ્ય સમજ. ત્યારે બ્રહ્માજીનું આ વાત ચાલે, તૃતીય સ્કંદ ચાલે છે, કપિલ ભગવાન જે કહી રહ્યા છે દેવકી, તો તૃતીય સ્કંદમાં પ્રભુનું મહાત્મ્ય બતાવ્યું છે. પ્રમાણ પક્ષમાં મહાત્મ્ય વર્ધક લીલાઓ છે, એ પ્રભુ આવ્યું પ્રભુનું મહાત્મ્ય છે. પછી 10મો સ્કંદ ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાને બાળ લીલા કરી, કિશોર લીલા કરી, ગૌચારણ લીલા કરી, તો એ ભગવાનની સ્નેહવર્ધક લીલાઓ છે, એ પ્રમેય પક્ષ છે. સમજો ને? એટલે બે પ્રકારની કથામાં રુચિવાળો શ્રોતા હોય તો એ ઉત્તમ શ્રોતા. પ્રમેય પક્ષની, પ્રમાણ પક્ષની કથા આવે ને પછી ભાગી જાય, પ્રમેય પક્ષની કથા આવે તો તમારે આખું ઘર ભરાઈ જાય. એવું જ થયું તો અમારે સર્વ નિર્ણય ચાલ્યું તો બધા પૂછડા ઊંચા કરીને ભાગી ગયા. ભાગવત શરૂ થયું પાછા આવી ગયા. એવું થાય. શા માટે? એ શ્રોતા ઉત્તમ ન કહેવાય, એ શ્રોતા કાં મધ્યમ કહેવાય, કાં કનિષ્ઠ કહેવાય. કારણ કે એને પ્રમાણ પક્ષ નથી ગમતો, પ્રમેય પક્ષ ગમે. મોટે ભાગે તમે જુઓ તો આવું જોવા મળે. ઓમાં એને કંટાળો આવે. પેલા શરૂઆતમાં મહાત્મ્ય જાણો એટલે પ્રભુમાં આપણને સ્નેહ દ્રઢ થાય એમ. એટલે જો બેય હોય તો ઉત્તમ અધિકારી. શ્રવણમાં બેય શ્રવણનો આનંદ આવતો હોય તો ઉત્તમ અધિકારી. પછી એમ કે 10મા સ્કંદની વાત કરો, તૃતીય સ્કંદ નથી સાંભળવો તો એ કનિષ્ઠ, એ ઉત્તમ ન કહી શકાય. કારણ કે એને પ્રમેય પક્ષમાં જ રુચિ છે, પ્રમાણ પક્ષની કથામાં રુચિ નથી એમ. તો આવા જે છે એને આગળ સમજાવે છે. આપણે પેલા ઉત્તમને સમજીએ કે કથાના બે પાસાઓમાં જો રુચિ હોય તો ઉત્તમ અધિકારી. એટલે શ્રવણોત્સુ કાંઈ કીધું ને, કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્યા. તો ત્યાં મુખ્યા કેમ કીધું? શ્રેષ્ઠ. એટલે ન્યાય જો 3 કેટેગરી સમજે ને, મુખ્ય એટલે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તો એ પેરેલર અહીંયા સમજાવે છે કે ભાઈ આ રીતે શાસ્ત્રમાં આપણને આવી રીતના વેરિએશન જોવા મળે છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠના. એને અહીંયા ક્લબ કરી અને બાવાએ જે જગ્યાએ શાસ્ત્રમાં છે એને શ્યામ બાવા શ્રી અહીં ક્લબ કરીને સમજાવ્યા. આ રીતે એ પંચપદ્યાનીને સમજી શકાય એમ, આ વેરિએશનથી નહીં. આગળ બીજો, કથાના શ્રવણમાં ઉત્કટ રતિ ન હોય તો, કથાના શ્રવણમાં ઉત્કટ રતિ ન હોય તો પણ તેમાં સામાન્ય રુચિ ધરાવનાર તથા કથાના ઉભય પક્ષમાંથી શબ્દ ઉપર ભાર દેવાવાળા શબ્દનિષ્ઠ જિજ્ઞાસુ પ્રેમના અભાવને કારણે મધ્યમ અધિકારી જ્ઞાની જેવા માનવા, એટલે કે ગણવા જોઈએ. જો ન્યા વાત છે એવી શાસ્ત્ર પ્રકરણમાં, પ્રેમા અભાવે મધ્યમાં છે, જ્ઞાના અભાવે તથાદિમાં. એટલે પ્રેમ છે જ્ઞાન નથી, જ્ઞાન છે પ્રેમ નથી, તો એને મધ્યમ કીધા. ત્યાં સેવાની વાત છે, એ જ ઉપલક્ષણ વિધિથી કીધી. એવી જ રીતના કથામાં તમે જુઓ. બીજું કે મધ્યમ કેવો, તો કે કથા શ્રવણમાં ઉત્કટ રતિ ન હોય તો પણ એમાં સામાન્ય રુચિ ધરાવનારા તથા કથાના ઉભય પક્ષમાંથી શબ્દ ઉપર ભાર દેનારા, એટલે પ્રમાણ પક્ષ ઉપર ભાર દેનારા. ધ્યાનથી સમજો, બે ઉભય પક્ષોમાંથી શબ્દ ઉપર ભાર દેવાવાળા, શબ્દનિષ્ઠ જિજ્ઞાસુ પ્રેમના અભાવને કારણે. જો મહાત્મ્ય જ્ઞાન છે, શબ્દનિષ્ઠા આવી ને, એટલે મહાત્મ્ય જ્ઞાન છે, પ્રેમ નથી. એટલે પ્રેમના અભાવને કારણે મધ્યમ અધિકારી જ્ઞાની જેવા માનવા. જ્ઞાની એટલે પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન છે એમ, પ્રેમનો અભાવ છે એટલે મધ્યમ થઈ ગયો. ન્યાય મહાપ્રભુજી એવો શબ્દ મૂક્યો, પ્રેમા અભાવે મધ્યમાં છે, જ્ઞાના અભાવે તથાદિમાં. ન્યાય મહાપ્રભુજી શાસ્ત્ર તર્કણમાં આ જ રીતે સમજાવ્યું. એ જ રીતે અહીંયા આપશ્રીએ કમ્પેરિઝન શ્રોતાના એંગલથી કરી. એટલો ડિફરન્સ છે. સેવાવાળાની વાત કરી છે, એ ઉપલક્ષણ છે. એવી જ રીતના અહીંયા કથાની વાત છે, કારણ કે અહીંયા પંચપદ્યાની શ્રોતાનો અધિકાર આપણે સમજી રહ્યા છીએ. ત્રીજું,
કથા શ્રવણમાં રતિ રાખવાવાળા તથા કથાના શાબ્દિક પ્રમાણ પક્ષની બાબતમાં શ્રવણોત્સુક ન હોવા છતાં પણ અર્થનિષ્ઠા એટલે કે પ્રમેય પક્ષની બાબતમાં જેમને તીવ્ર જિજ્ઞાસા હોય એવા માત્ર અર્થમાં જ નિષ્ઠા ધરાવનાર શ્રવણોત્સુકને જ્ઞાનના અભાવના કારણે મધ્યમ અધિકારી ભક્ત ગણવા જોઈએ. વાત આવી ગઈ ને? પ્રેમા અભાવે મધ્યમાં છે, જ્ઞાના અભાવે તથાદિમાં. એટલે પેલાને શું છે? જ્ઞાન છે, પ્રેમ નથી. આને પ્રેમ છે, જ્ઞાન નથી. બેયને મધ્યમ કેટેગરીમાં ગણી લીધા છે. હવે કનિષ્ઠ આવે. ઉભયોપ્ય અભાવે તું પાપ નાશસ તથાદિમ. પ્રેમા અભાવે મધ્યમાં સ્યાત જ્ઞાના અભાવે તથાદિમ. આદિમ જે કીધું છે ને કનિષ્ઠ, એને અહીંયા આપશ્રી એ રીતે સમજાવે છે કે જેમને ઉત્કટ રતિ ન હોય અને અર્થનિષ્ઠા એટલે કે કથાના અર્થ પ્રમેય, કથાના અર્થનિષ્ઠા મતલબ કે પ્રભુના સ્વરૂપ, ગુણ તથા લીલાની બાબતમાં શ્રવણોત્સુકતા પણ તીવ્ર ન હોય એવા સામાન્ય રુચિવાળા જ્ઞાન પ્રેમ ઉભય રહિત શ્રોતાઓને કનિષ્ઠ એટલે કે નિમ્ન યા અધમ કોટીના ગણવા જોઈએ. એટલે એટલું જ્ઞાનય નથી ને એટલો પ્રેમય નથી. એમ બે પક્ષમાં એને એટલી તીવ્ર રુચિ નથી. ટૂંકમાં એના અહીંયા કનિષ્ઠ કહી દીધા છે. એટલે શોર્ટમાં આને સમજવું હોય તો એ રીતે સમજી શકે કે ભાઈ કથાના પ્રમાણ પક્ષ ને પ્રમેય પક્ષ અથવા તો શબ્દ નિષ્ઠા અને અર્થનિષ્ઠા જો બે કમ્પ્લીટ છે તો ઉત્તમ. શબ્દનિષ્ઠા છે, અર્થનિષ્ઠા નથી. અર્થનિષ્ઠા છે, શબ્દનિષ્ઠા નથી. એટલે કે પ્રમાણ પક્ષમાં રુચિ છે, પ્રમેયમાં નથી. પ્રમેયમાં છે તો પ્રમાણમાં નથી. અથવા તો મહાત્મ્યમાં છે, પ્રેમ નથી. પ્રેમ છે તો મહાત્મ્ય નથી. તો એ મધ્યમ થઈ ગયો. તો એ મધ્યમ થઈ ગયા. એમ એને મધ્યમ કેટલી. જો બેયમાં રુચિ હોય ને તો એ ઉત્તમ શ્રોતા કહેવાય કે ભાઈ અમને શાસ્ત્રાર્થ પ્રકરણમાં આનંદ આવે છે અને તમે ભગવાનની લીલા ચરિત્રનું કોઈ ગ્રંથ લ્યો કે સેવાઓ વ્રજલીલા લ્યો એમાંય આનંદ આવે છે. એમ તો બે કથા ભગવાનની જ છે. એક શબ્દનિષ્ઠ છે, એક અર્થનિષ્ઠ, એક પ્રમેય કથા છે, એક પ્રમાણ છે. તો બેયમાં આનંદ આવે છે. એમ તો એ બેસ્ટ ઉત્તમ થઈ ગયો. પછી બેમાંથી એકમાં જોઈ કે રુચિ નથી તો મધ્યમ થઈ ગયો. અને બે જે છે બે મતલબ કે મહાત્મ્ય નથી અને પ્રેમય નથી અને શ્રવણ કરી રહ્યો છે તો એ કનિષ્ઠ થઈ ગયો. એ સામાન્ય રુચિ વાળો. ઉત્કટ રતિ ન હોય. જો જેમને ઉત્કટ રતિ ન હોય અને અર્થનિષ્ઠા એટલે કે કથાના અર્થ એટલે કે પ્રમેય, ભગવાનના સ્વરૂપ, ગુણ અથવા તો લીલાની બાબતમાં શ્રવણોત્સુકતા પણ તીવ્ર ન હોય એવા સામાન્ય રુચિવાળા. જો સામાન્ય રુચિવાળા એ જ્ઞાન પ્રેમ ઉભય રહિત, જ્ઞાનય નથી અને પ્રેમય નથી એવા ઉભય રહિત શ્રોતાઓને કનિષ્ઠ, નિમ્ન યા અધમ કોટીના ગણવા જોઈએ. આ રીતે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં જે સેવાના કોન્ટેક્સમાં સમજાવ્યું એને અહીંયા એપ્લાય કરીને કથાના કોન્ટેક્સમાં શ્યામબાવાશ્રીએ સમજાવ્યું. દ્રષ્ટવ્ય એટલે જુઓ શાસ્ત્રાર્થ પ્રકરણની કારિકા 101 ને 102. એવં સર્વતઃ સર્વં સ ઇતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિરુત્તમ પ્રેમા અભાવે મધ્યમ સ્યાત જ્ઞાના અભાવે તથાદિમ ઉભયોરપ્ય અભાવે તું પાપનાશસ તતો ભવે. આખી કારિકા મહાપ્રભુજીની છે કે જે કોઈ પણ છે તે પ્રભુ જ છે, બ્રહ્મરૂપ છે. એમ કીધું ને એવમ સર્વતઃ. એવમ સર્વતઃ એટલે જે કંઈ બી છે આ દુનિયા એ બધું બ્રહ્મરૂપ છે. તે જ છે એટલે બ્રહ્મરૂપ છે. જે કંઈ પણ છે તે જ છે એટલે બ્રહ્મ જ છે. એવા જ્ઞાન યોગથી જે હરિને પ્રેમથી સેવે છે અને શ્રવણાદિ દ્વારા જે સેવે છે તે ઉત્તમ. એટલે પ્રેમય છે. આ સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. તો જો મહાત્મ્ય આવ્યું, પ્રમાણ પક્ષે આવ્યું ને
એ છે અને શ્રવણાદિ કરી રહ્યો છે, સેવાય છે, તો એ ઉત્તમ છે. પ્રેમના અભાવે મધ્યમ થાય, તેમજ જ્ઞાનના અભાવમાં પણ મધ્યમ, તેનાથી આગળ બંનેના અભાવમાં કનિષ્ઠ. આ જેમ કથાના કોન્ટેક્ટમાં સમજાવ્યું એમ સેવાના કોન્ટેક્ટમાં સમજી લેવું. આમાં પણ જો અર્થિક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાં શ્રવણોત્સુકા એમ કીધું ને, અર્થિક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાં કેમ થઈ ગયો? અર્થનિષ્ઠા છે, શબ્દનિષ્ઠા નથી. જો શબ્દમાં હોય ને અર્થમાં હોય તો ઉત્તમ થઈ જાય. અર્થિક નિષ્ઠાનો અર્થ હવે ક્લિયર થઈ જવો જોઈએ કે આનાથી. ટીકાકારે હજી આ અલગ રીતે સમજાવ્યો છે. અર્થનિષ્ઠાનો બીજો અર્થ પુરુષોત્તમજી અલગ રીતે સમજાવ્યો છે, એ આપણે એના શબ્દોમાં જ જોશું. પછી છઠ્ઠી દ્રષ્ટિ આગળ સમજાવી છે. આખું એને આપણા મહાપ્રભુજીના શાસ્ત્રાર્થ પ્રકરણના એંગલથી સમજાવ્યું. હવે એક છઠ્ઠી લઈ લે, અહીંયા સુધી છે. છઠ્ઠી દ્રષ્ટિ આ પણ સંભવી શકે છે કે આરંભમાં મુખ્ય, મધ્યમ અને અધમ શ્રવણાધિકાર ક્રમશઃ રસ વિક્ષિપ્ત માનસ, રસ વિક્લિન્ન માનસ તથા કદાચિત રસાવેશ વિકલ માનસ એવા વિશેષણો દ્વારા ભક્તિ માર્ગી શ્રવણાધિકારના રૂપમાં વિવક્ષિત છે. એટલે પંચપદ્યાનીમાં આપણે જોયું ને કે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. જો કૃષ્ણ રસમાં એનું માનસ વિક્ષિપ્ત છે. વિક્ષિપ્ત માનસ એટલે વિક્ષિપ્તનો અર્થ થાય ડિસ્ટર્બ માઇન્ડ. જેમ લોકમાં માણસ ડિસ્ટર્બ હોય ને એમ આનું ભગવાનમાં એવું છે. હા, તન્મય કયો કે એમાં તરબોળ કયો, પ્લાવિત કયો, એવા ઘણા બધા શબ્દો આવે છે. એટલે કૃષ્ણ રસની અંદર નહીં, વિક્ષિપ્ત આમાં સમજાવશે આગળ, ત્યારે આપણે જોઈશું. અને વિશેષ જિજ્ઞાસા હોય તો આમાં એને સમજાવ્યું છે. આમાં જોઈ લેજો પંચપદ્યાની અંદર કૃષ્ણ રસ વિક્ષિપ્ત એટલે શું. તમને ઈચ્છા થાય ખાલી એટલો જ શબ્દ કે વિક્ષિપ્ત એટલે શું, એને આપે પ્રવચનમાં સમજાવ્યું હતું કે કૃષ્ણ રસથી જેનું માનસ વિક્ષિપ્ત છે, એટલે કે લૌકિક આસક્તિથી જેમનું માનસ વિક્ષિપ્ત નથી, પરંતુ શ્રી કૃષ્ણ રસથી જેનું માનસ વિક્ષિપ્ત છે. એટલે માણસ છે એ લોકમાં એટલો બધો ડૂબેલો હોય, વિક્ષિપ્ત હોય. એ વિક્ષિપ્ત એટલે એમાં તન્મય હોય, એના સિવાય એને બીજું કંઈ સૂઝતું જ ન હોય. એમ આનું કૃષ્ણમાં રસ વિક્ષિપ્ત છે. એમ કૃષ્ણ સિવાય બીજું કંઈ એને રુચિ નથી એમ. અને લોકમાં જે રતિ વર્જિત છે, એમાં કીધું ને કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા. રતિ વર્જિતા એની લોક અને વેદમાં જેને બિલકુલ રુચિ નથી એ રતિ વર્જિતા. લોક અને વેદમાં જેની બિલકુલ આસક્તિ નથી એવો. અને અનિર્વૃતા લોક વેદે તે, લોક અને વેદના જે ફલો છે કે લોકવેદ છે એમાં એને આનંદ નથી આવતો. અનિર્વૃતા એટલે એમાં એ આનંદ નથી લઈ શકતા. એને આનંદ કૃષ્ણમાં આવે છે, લોકવેદમાં એને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. આપણી ભાષામાં કેવું હોય તો. બીજામાં વિસ્તારથી અત્યારે નથી આપણો વિષય, પછી આપણે જોશું જ્યારે આગળ ચાલશે. હા હા, બસ એવું કે અહીં થોડીક એની વધારે ઇન્ટેન્સિટી બતાવવા માટે વિક્ષિપ્ત શબ્દ મૂક્યો છે. એ એવા એટલા માટે જ મૂક્યો છે, વિક્ષિપ્ત એટલે જ મૂક્યો છે મહાપ્રભુજીએ કે વિક્ષિપ્ત એટલે બીજી ક્યાંય. હા, એટલે એ બહુ સામાન્ય શબ્દો છે. હજી એનાથી વધારે સ્ટ્રોંગ બતાવવા માટે વિક્ષિપ્ત શબ્દ મૂક્યો એમ. પછી જો રસ વિક્લિન્ન માનસ, હવે જો એ પાછો બદલી ગયો એટલે મધ્યમ થઈ ગયો. એ વિક્લિન્ન માનસ છે. ઓલું વિક્ષિપ્ત જે છે ને રસમાં વિક્ષિપ્ત, કૃષ્ણ રસમાં વિક્ષિપ્ત છે, અને વિક્લિન્ન છે ને એ પાછો એનાથી થોડી નીચેની વાત આવી ગઈ. અને ત્રીજો જે છે ને એ રસાવેશ વિકલ માનસ, એટલે જ્યારે કથા સાંભળે
એટલી મિનિટ કે એટલી ઘડી થોડોક આમ ગદગદ થઈ જાય, પછી પાછો કોરોન કરા રહે. તો એ રસાવેશ પૂરતું જ એમ. એ કનિષ્ઠ કીધો છે. રસાવેશ વિકલીન માનસ એવા વિશેષણો દ્વારા ભક્તિ માર્ગી શ્રવણાધિકારના રૂપમાં વિવક્ષિત છે. આપણે પંચપદ્યાની જોશું ને ત્યારે આ વાત વિસ્તારથી સમજાશે આગળ. 5મા છેલ્લા શ્લોકમાં વર્ણવેલા અનન્ય મનસો, આમાં જોયું ને, અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ દેશકાળ દ્રવ્ય કરતા મંત્ર કર્મ પ્રકાર હતા. મતલબ કે જેને દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય નથી, પણ ભગવાનમાં જ અનન્ય નિષ્ઠા કે ભગવાનના જ ચરણ કમળનો જેને દ્રઢ આશ્રય છે એવા એને સમજાવે છે આપ કે 5મા એટલે પંચપદ્યાનીનો 5મો શ્લોક છે ને, એમાં 5મા છેલ્લા શ્લોકમાં વર્ણવેલા અનન્ય મનસ એ વિશેષણ દ્વારા અન્યાશ્રય રહિત શરણ માર્ગી શ્રવણાધિકાર વિવક્ષિત છે. પુષ્ટિભક્તને આ ભૂતલ ઉપર મળતી પરમફલની અનુભૂતિ, અલૌકિક સામર્થ્ય યા તનુનવત્વનો લાભ પ્રપત્તિ માર્ગી અધિકારીને નથી મળતો. એટલે મર્ત્ય કીધો છે. મર્ત્ય શું? અહીં ભૂતલ ઉપર એને ફલાનુભૂતિ નથી થતી. મર્ત્ય એટલે દેહાંતરે એને એ ફલાનુભૂતિ થવાની છે એમ. એટલે સાયુજ્ય વગેરે એને ફલ મળશે, એટલે એને મર્ત્યા કીધું. જો મર્ત્યા એટલે આ દેહ છૂટ્યા પછી એને એવું કોઈ ફલ મળે. ને આ જે છે અહીંયા એના ભૂતલ ઉપર જ એવો આનંદની અનુભૂતિ થઈ રહી છે, ભક્તિ માર્ગી ફલોની અનુભૂતિ. એટલે ભૂતલ ઉપર મળતી આ પુષ્ટિભક્તને આ ભૂતલ ઉપર મળતી પરમ ફલની અનુભૂતિ, અલૌકિક સામર્થ્ય યા તનુનવત્વનો લાભ પ્રપત્તિ માર્ગી અધિકારીને નથી મળતો, પરંતુ વિદ્યમાન દેહના પડવા પછી એમને સાયુજ્ય મોક્ષ મળી શકે. સાયુજ્ય એટલે ભગવાનમાં વિલય થઈ જવો. મતલબ ભગવાનના જે બાજુબંધ છે, શ્રી માલાઓ છે, નુપુર છે, અલકાવલી છે, આવા બધામાં કોઈ જગ્યાએ એને સ્થાન મળી જાય. ભગવાનમાં સાયુજ્ય મુક્તિ એ રીતે મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવી છે. સાયુજ્ય એટલે ભગવાનના કોઈ આભૂષણ રૂપ કે કોઈ શ્રૃંગાર રૂપ બની જવું, સાયુજ્ય. એટલે શરણાગતિ વાળાને આ રીતે સાયુજ્ય થઈ જાય છે એમ. આ કારણને લીધે જ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મના અન્યાશ્રયના ત્યાગને કારણે, મતલબ કે દેશનો આશ્રય નથી, કાલનો કે કોઈ જપ તપ કે હોમનો કે કોઈ પણ બીજાનો આશ્રય નહીં કરતો ને એકમાત્ર કૃષ્ણનો જ અનન્ય નિષ્ઠા છે ને, તો એ પ્રપત્તિ માર્ગી કહેવાય. પણ હજી જો એને બીજા આવા દેશમાં આમ થઈ જાય ને વા રહેવું તો આમ થઈ જાય, તીર્થમાં આપણને આવું ફલ મળી જાય, જો હજી એને આવું મનમાં હોય તો એ પ્રપત્તિ માર્ગીમાં નહીં આવે. હા, પ્રપત્તિ એની શરણ માર્ગ. હજી જો એને એમ લાગે કે આ દેશમાં આ કાલમાં આ સમયે આપણે આ કરીએ તો આ થઈ જાય, આ મંત્રથી આવું થઈ જાય ને આવું ફલ મળી જાય, હજી એને જેવું મનમાં હોય કે આ યજ્ઞ કરાવીને જો ઓલા બ્રાહ્મણો હારા હતા, મંત્ર હારા બોલ્યા, તો હજી અન્યાશ્રય છે. હજી ને દેશનો કે કાલનો કે એવો આશ્રય છે એમ, કે આ પદાર્થોનો કે મંત્રનો કે કર્તાનો એવો જો હજી આશ્રય છે, જે વાત કૃષ્ણાશ્રયમાં આપણે સમજાતા ને કે કૃષ્ણ એવો ગતિર્મમ, તો એ પ્રપત્તિ માર્ગી શરણ માર્ગી છે, નહીતર શરણ માર્ગી નથી. એટલે કીધું જો અન્યાશ્રયના ત્યાગને કારણે એ અધિકારીઓ ઉત્તમ હોવા છતાં પણ વિદ્યમાન દેહાદિથી ભૂતલ ઉપર પરમ ફલની અનુભૂતિથી વંચિત હોવાને કારણે, એટલે ભૂતલ ઉપર એને કોઈ એવું અલૌકિક સામર્થ્ય કે તનુનવત્વ કે એવું કોઈ અલૌકિક ફલની એને અનુભૂતિ નથી થતી, એને દેહાંતરે સાયુજ્ય થાય છે. એટલા માટે એને મર્ત્ય કહેવામાં આવે છે. કારણ કે મર્ત્ય એટલે આ દેહાંતરે એને ફલ પ્રાપ્ત થાય, મર્ત્ય. દેહ છૂટ્યા પછી. કારણ કે શ્રી કૃષ્ણ સાથેના સાયુજ્યનો લાભ એને મૃત્યુ બાદ એટલે કે પછી જ મળે છે. પંચપદ્યાનીના પ્રથમ 4 શ્લોકમાં વર્ણવેલ અધિકારીને મર્ત્ય નથી કહ્યા. શા માટે? એના ભૂતલ ઉપર જ
એવી અનુભૂતિ ફલાનુભૂતિ ભૂતલ ઉપર જ થાય છે. કથા પક્ષવાળાને શરણાગતિવાળાને એ નથી થતી. કારણ કે જે સેવાનો ને કથાનો જે રંગ છે, કે જે આનંદ છે, એ શરણાગતિવાળાને ન મળે ને. શરણાગતિવાળાને આ આનંદ ન મળી શકે, કથાનો કે સેવાનો કે એવો આનંદની એને અનુભૂતિ ન થઈ શકે. બસ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્ય મે મતિ. કાયિક, વાચિક અને માનસિક ત્રણેય રીતે અન્યાશ્રય રહિત હોય, સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. મહાપ્રભુજી એની વ્યવસ્થા નિબંધમાં કરી. સર્વ ત્યાગે અનન્ય ભાવે, આ બધાનો ત્યાગ કરીને, દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય નહીં કરીને, સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે. એ કૃષ્ણ જ પરાત્પર દેવ છે, કૃષ્ણ સર્વ સામર્થ્ય યુક્ત છે, અને એ જ બધાના કરતા હરતા કારયિતા, જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ ઈ જ છે. એવી રીતના મનમાં પ્રભુનું આ રીતે જો શરણાગતિ હોય, કૃષ્ણ માત્રૈક માનસે. જ્યાં મહાપ્રભુજીએ સમજાયું કે કાય વાંગ વિનિયોગ અભાવે અપી કૃષ્ણ માત્રૈક માનસે. કાયનો વિનિયોગ નથી થયો ભગવાનમાં, એટલે સેવાય નથી કરી. અને વાંગ એટલે વાણીનો અભાવ, વાણીનો વિનિયોગ ભગવાનમાં નથી થયો, મતલબ કથા ગુણગાન એને નથી થયું એનાથી. કાય વાંગ વિનિયોગ અભાવે પી કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણ દેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. મહાત્મી શરણાગતિ માટે જરૂરી છે ને, કારણ કે તો જ શરણાગત થાય ને. આનો આશ્રય કેમ છૂટે એને? દેશ કાલ દ્રવ્યનો આશ્રય ન છૂટે મહાત્મી જ્ઞાન વગર. એટલે મહાત્મી જ્ઞાન જરૂરી છે. પ્રભુનું એવું મહાત્મી તો એને જરૂરી છે ને, કે ભાઈ પ્રભુ પરાત્પર છે, શ્રેષ્ઠ છે, તો જ. નહીતર તો એ બીજા દેવી દેવતાને જો હજી એનામાં એની રુચિ હોય તો અન્યાશ્રય ન છૂટે, તો પ્રપત્તિ માર્ગી ન થાય. તો પછી આ જ્ઞાનનો મૂળ ના થઈ જાય એક એને મહાત્મ્ય જ્ઞાન છે, તો એ મધ્યમમાં ના આવી જાય પછી. એટલું નહીં કે પ્રભુ પરાત્પર તત્વ છે, કે પ્રભુ સર્વ સમર્થ છે, કે પ્રભુ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, એટલું એનું મહાત્મ્ય તો એને જરૂર છે ને, તો જ આ એને છૂટે ને. પણ એ કથામાં એ કે શ્રવણમાં આવતો જ નથી, કથા ગુણગાન એની કોઈ અહીંયા ટાઈમ જ નથી, કે એમાં એની રુચિ નથી, કે હું હાલો ભાઈ ભલા ભગવત ભક્તો કથા કરે છે ત્યાં જાય. એવી કોઈ કથામાં કે સેવાની વાત તો દૂર રહી, કથામાં એ રુચિ નથી. પણ આવું મહાત્મ્ય એને છે કે ભાઈ ભગવાન પરાત્પર તત્વ છે, બસ. એ કોઈનો આ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય નહીં કરીને, પ્રભુનો જ આશ્રય કરીને રે, તો એને સાયુજ્યનો લાભ મળી જાય. પુષ્ટિ પુરુષોત્તમમાં સાયુજ્ય મળી જાય. એટલે આવા શરણાગતિ વાળાનું આવું દિવ્ય ફલ મહાપ્રભુજી સમજાવ્યું. ભક્તિ વાળાને તો હા કાંઈ નહીં, ખાલી કાય વાંગ વિનિયોગ અભાવે અપી. કાયનો વિનિયોગ ન થયો, વાણીનો ન થયો, કાંઈ ખાલી મનથી જ એવું એ સ્વીકારે છે કે નહીં, પ્રભુ જ સર્વથી શ્રેષ્ઠ છે ને, પ્રભુ મારા સ્વામી, હું એનો દાસ છું. બસ વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીશ. એ આખો વિવેક ધૈર્યશ્રીમાં એ જ સમજાયું. ત્યાં કથા પક્ષની વાત નથી, અનાગ્રહનો ત્યાગ છે, ત્રિદુઃખ સહન છે, ને અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમરી. બધી પરિસ્થિતિમાં દુઃખાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણ ભક્તદ્રોહ ભક્તે ભાવે ભક્તેશ્ચાતિ ક્રમે કૃતે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમરી. તો જો બધી કન્ડિશનમાં ત્યાં કથાની વાત થઈ ક્યાંય નથી, ખાલી આશ્રય એનો સ્ટ્રોંગ થાય એટલા માટે આટલી આવી રીતના વિવેક રાખો, ધૈર્ય રાખવું, તો આશ્રય દ્રઢ થઈ જશે. તો આ રીતે રહે તો એને છેલ્લે સાયુજ્ય થઈ જાય પ્રભુમાં. એટલે મર્ત્ય કહ્યા, આથી એમનું ભક્તિ માર્ગી હોવાપણું સૂચિત થાય. આથી તેમનું ભક્તિ માર્ગી હોવાપણું મર્ત્ય નથી કહ્યા. એટલે આગળના જે 3 અધિકારી છે ને, હા, એનું ભક્તિ માર્ગીપણું સૂચિત થાય છે, ને આનું પ્રપત્તિ માર્ગીપણું સૂચિત થાય. પંચપદ્યનીના પ્રથમ 4 શ્લોકમાં વર્ણવેલ અધિકારીઓને મર્ત્ય નથી કહ્યા. આથી એમનું ભક્તિ માર્ગી હોવાપણું સૂચિત થાય. મતલબ કે એને આ ભૂતલ ઉપર જ એવી ફલાનુભૂતિ થાય છે, એટલા માટે એ ભક્તિ માર્ગી છે. અને આ મર્ત્ય એટલે કહ્યું કે એને દેહાંતરે ભગવાનમાં સાયુજ્ય થાય છે, એટલે એને મર્ત્ય કહ્યો છે. અહીં સુધી આપણે રાખીએ. આમાંથી તમને ન સમજાણું હોય તો કહો. બાકી આ 3 જે વિષય આપ્યા ને, કૃષ્ણ રસ વિક્ષિપ્ત, રસ વિક્લિન્ન માનસ અને
રસાવેશ વિકલે, રસાવેશ વિકલ માનસ, એને આપણે ઉમાં જોશું ટીકામાં. એને આમાં 52 પ્રવચન છે, એમાં એને સરસ સમજાવ્યું છે. એમાંથી આપણે જોશું કઈ રીતે આને છૂટા પાડ્યા, મતલબ ત્રણેયને. આ ત્રણેય અધિકારી છે ને, તો ઉત્તમ, મધ્યમ. હા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. મસ્ત પણ બાળક કેવું સમજાય. 590 પેજ ઉપર આપ શ્રીએ એ વાત સમજાવી છે. 590 પેજ જુઓ, ઉપરની લીટી, વિક્લિન્ન મનસો હેતુ. 590 પેજ. વિક્લિન્ન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા. હવે આ જુઓ કે આ રતિ વિહવલા નથી, સ્મૃતિ વિહવલા છે. એટલે પેલો જે આપણે જોઈએ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા, તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત ને કૃષ્ણ રસની વાત આવી ને, તો આ બીજા શ્લોકની અંદર શું કીધું? અનિર્વૃતા લો મુખ્ય શ્રવણોત્સુકા વિક્લિન્ન મનસો. હા, વિક્લિન્ન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા. તો આ સ્મૃતિ વિહવલા અને ઓલા રતિ વિહવલા છે. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા એમ કીધું ને, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત. તો એ બેને અલગ સમજાવે છે, ધ્યાનથી સમજો અહીંયા કે વિક્લિન્ન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા છે. હવે આ જુઓ, રતિ વિહવલા નથી, આ મધ્યમ છે ને, સ્મૃતિ વિહવલા છે. પેલા જે ઉત્તમ છે ને એ રતિ વિહવલા છે, સ્મૃતિ વિહવલા છે. આ રતિ વિહવલા નથી, સ્મૃતિ વિહવલા છે. તો રતિ વિહવલ હોવું અને સ્મૃતિ વિહવલ હોવામાં થોડું અંતર છે. જો અહીંયા ધ્યાનથી સમજાય, એકદમ બારીક અંતર સમજાયું કે રતિ વિહવલ એટલે પેલા શ્લોકમાં, અને સ્મૃતિ વિહવલ એ બીજો શ્લોક જે મધ્યમ અધિકારી છે. રતિ વિહવલ હોવું અને સ્મૃતિ વિહવલ હોવામાં થોડું અંતર છે. રતિ વિક્ષિપ્ત, ત્યાં વિહવલ શબ્દ નથી વાપર્યો પણ વિક્ષિપ્ત વાપર્યો. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત, એની જગ્યાએ તમે વિહવલ કયો કે વિક્ષિપ્ત કયો, અર્થ એક જ થાય. જો કૃષ્ણ રસ વિક્ષિપ્ત, ત્યાં વિહવલ શબ્દ નથી વાપર્યો, પણ આની કમ્પેરિઝનમાં જોઈએ તો સ્મૃતિ વિહવલા અને ઓલા રતિ વિહવલા. એ રતિ વિહવલા કયો કે રતિ વિક્ષિપ્ત કયો, વાત એક જ છે. કૃષ્ણ રસ વિક્ષિપ્ત કયો કે કૃષ્ણ રસ વિહવલ કયો, બે એક જ વાત છે. પણ આપણે કમ્પેરિઝન અહીંયા ચાલી રહ્યું છે તો એ રીતે સમજાવે છે એમ કે ભાઈ રતિ વિક્ષિપ્ત, ત્યાં વિહવલ શબ્દ નથી વાપર્યો પરંતુ વિહવલ કહ્યું છે. કૃષ્ણ રસ વિક્ષિપ્ત, વિહવલ કહો કે વિક્ષિપ્ત કહો, વધારે તફાવતની વાત નથી. તો એક ભગવત રતિ વિહવલા એવું માનો અને એક ભગવત સ્મૃતિ વિહવલા એવું માનો. મતલબ કે કંઈક દૂરી તેની અત્યારે પણ કાયમ છે. શું દૂરી? ઓલો કૃષ્ણ રસ વિહવલા છે અને આ સ્મૃતિ વિહવલા છે. સમજાણું ને? સ્મૃતિ આવે ત્યારે વિહવલ થઈ રહ્યા છે, ઓલા કૃષ્ણના રતિમાં એ વિહવલ જ છે. અને આને સ્મૃતિ વિહવલા એટલે જ્યારે સ્મૃતિ થઈ આવે ત્યારે વિહવલ થઈ જાય, પછી નથી. હા, કન્ટિન્યુ નથી. એટલે ભગવત રતિ વિહવલા એવું માનો અને એક ભગવત સ્મૃતિ વિહવલા એવું માનો. મતલબ કંઈક દૂરી એની અત્યારે પણ કાયમ છે. એવી દૂરી કે જે દૂરીના કારણે તેને ભગવાન યાદ તો આવી રહ્યા છે અને ભગવાન જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ચિત્ત થોડું નરમ થઈ જાય છે, એટલે વિહવલ થઈ જાય, વ્યાકુળ થઈ જાય, ગીલું થઈ જાય એમ. પરંતુ જ્યારે ભગવાન યાદ ન આવે ત્યારે ચિત્તમાં તો પાછી કઠોરતા આવી જાય છે. તો એ વિકલિન્ન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા, નતું રતિ વિહવલા. અને ઓલો રતિ વિહવલ છે ને કન્ટિન્યુ એવો જ રહે, એમાં જ મગ્ન રહે. જેમ આસ્કરણજી છે, કુંભનદાસજી છે, એ કૃષ્ણ રસ વિક્ષિપ્ત જ છે, હંમેશા એની ઈ અવસ્થા હંમેશા રહે એમ, કન્ટિન્યુ એમાં જ મસ્ત રહે. સમજાણું ને? અને વિકલિન્ન મનસો, આ સ્મૃતિ વિહવલા કહેવાય કે જ્યારે સ્મૃતિ થઈ જાય ત્યારે થોડુંક હૃદય એકદમ ભરાય આવે કે આમ પ્રભુમાં વ્યાકુળ થઈ જાય. પાછા લૌકિકમાં કે આપણું ઓલું એવી કન્ડિશન હંમેશા ટૂંકમાં નથી રહેતા, ક્યારેક કઠોરતા આવી જાય. એવું ચિત્તની કન્ટિન્યુ એવી અવસ્થા નથી રહેતી. એટલે એને અહીંયા સ્મૃતિ વિહવલા મતલબ કે જ્યારે સ્મૃતિ થઈ આવે
ત્યારે વિહવલ થઈ જાય. ઓલા તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત હોય. એટલે જો સ્મૃતિ અહીં જો એટલે શબ્દો મૂક્યા, સ્મૃતિ વિહવલા, રતિ વિહવલા અને રસાવેશ વિકલા. એટલે શ્રી મહાપ્રભુજીએ વિકલીન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા અથવા તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા. અને બીજો શ્લોકમાં શું કીધું? હા, વિકલીન મનસો હેતુ ભગવત સ્મૃતિ વિહવલા. જો સ્મૃતિ વિહવલા છે, ઓલા રતિ વિહવલા છે. પાછું પહેલા શ્લોકમાં જો મહાપ્રભુજી શ્રી કૃષ્ણ શબ્દ અને અહીંયા ભગવત સ્મૃતિ વિહવલા. એ તો ટીકાકારો એના અર્થ સમજાવ્યા છે શ્રીને. એટલે કે અહીંયા અત્યારે તો એટલું આપણે સમજીએ કે સ્મૃતિ વિહવલા અને રતિ વિહવલા. છેલ્લો તો કમ્પ્લીટ છે જ. આ છેલ્લો શ્લોક જે છે, હા, એને આગળનો, હા, નિસંદિગ્ધમ કૃષ્ણ ભાવેન સર્વ ભાવેન એ વિદુ તેત્વ આવેશાત તુ વિકલા નિરોધાદ વા ન ચાન્યથા પૂર્ણ ભાવેન પૂર્ણાર્થા કદાચિત નતુ સર્વદા. અને અન્યાસક્તા, આ અધમ, ઈ કનિષ્ઠ કેમ બની ગયો? અન્યાસક્તા, બીજામાં આસક્તિ છે, મતલબ કે સંસારમાં હજી પણ એની આસક્તિ છે, અન્યાસક્ત છે. અને બીજું આવેશાત તુ વિકલા, ક્યારેક આવેશ આવી જાય, વર્ષને વૈસલે દિવસે ક્યારેક એવું થઈ જાય એને. અને નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ, એટલે અનન્યતા, પ્રભુના સ્વરૂપમાં એને કોઈ સંદેહ નથી, એમ નિસંદિગ્ધતાથી પ્રભુના સ્વરૂપને જાણે છે. પણ ક્યારેક ક્યારેક નિરોધાદવાને ચાન્ય, એટલે ક્યારેક ભગવાનના ગુણોમાં એ એટલો રત થઈ જાય તો એને આંખોમાં આંસુ આવી જાય, હૃદય નરમ થઈ જાય, ગીલું થઈ જાય. ક્યારેક ક્યારેક એવું થઈ જાય, અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર. તો એને અન્યાસક્તા એ કીધું. પૂર્ણ ભાવથી પૂર્ણાર્થા કદાચિત, ક્યારેક, નતું સર્વદા. ક્યારેક એ પૂર્ણ ભાવથી એનો ભાવનો ઉભારો આવી જાય તો એ એકદમ વિહવલ બની જાય એમ, ક્યારેક ક્યારેક. અને અન્યાસક્તા, પણ એ પાછી અન્યાસક્તિને કારણે આ પ્રોબ્લેમ છે એની. ક્યારેક ક્યારેક એવો આવેશ આવે, હંમેશા ન આવે. અન્યાસક્તાસ્તુ એ કહે છે અધમા પરિકીર્તિતા. એના અહીંયા કનિષ્ઠ કહી દીધા છે. તો આ રીતે અહીંયા આપણે ત્રણેયને આ શબ્દો જે છે ને એને સમજવા બહુ જરૂરી હતા. સમજાણો ને? અહીં સુધી આપણે રાખીએ. આવતી વખતે આગળનો પ્રકાર આપશ્રીએ સમજાવ્યો છે એ આપણે લેશું. બેસ્ટ ષોડશ ગ્રંથ પરિચયમાં એટલું સુંદર વિવેચના કરી. બીજા ટીકાકારો હજી અઘરા પડે, મતલબ કે અઘરા એટલે પડે કે બીજા ગ્રંથોનું આપણને, એટલે કે ભાગવતનું ને જે એમાં એને કોટેશનો ટાંક્યા છે એ થોડુંક હાઈ લેવલના એંગલથી સમજાવ્યા છે. કારણ કે આખી ત્યાં જે સંગતિ જોઈડી છે વ્રજ ભક્તોની ને ભક્તોની, એટલે અઘરું પડશે થોડુંક. એટલે એ ટીકાઓ નહીં લેતા આપણને જે આપણા લેવલ સુધી આ પંચપદ્યાનીને કેમ સમજવો એટલે આ લીધું. બાકી તમે આમાં વાંચશો તો તમને એટલું નહીં સમજાય. પુષ્ટિ વિધાનમમાં જે ટીકા આપી નૃસિંહલાલજીની, થોડી ટફ લાગશે, સમજવી કઠિન છે. અને બીજી એક પ્રોબ્લેમ એ છે કે મર્યાદા માર્ગીઓ એ શ્રોતાઓને આમાં જોડ્યા છે એમ. એટલે આમાં આગળ એને કેન્સલ કરી નહીં, કારણ કે ભાઈ ષોડશ ગ્રંથ છે એ પુષ્ટિ માર્ગી માટે લખાયેલા છે. આ રીતે વેરિએશન થઈ શકે, પણ ષોડશ ગ્રંથો છે પુષ્ટિ માર્ગીઓ માટે જ આ શ્રી ભગવદ્ લીલાનો ઉપદેશ કરેલો છે. એટલે મહાપ્રભુજીના મત પ્રમાણે બીજા જે મર્યાદા માર્ગી શ્રોતાઓના કે કોઈ પ્રવાહ માર્ગીનો તો કોઈ પ્રશ્ન જ નથી, એ અહીંયા અનુમોદની નથી, પ્રશંસનીય નથી એમ. એટલે પુષ્ટિ માર્ગની અંતર્ગત જે આવે છે ને ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, એને આપણે સમજવું જોઈએ. ષોડશ ગ્રંથ એના માટે જ લખ્યા ને, સ્વસિદ્ધાંત વિનિશ્ચય. તો અને જલભેદમાં જે વર્ણન કર્યું છે ને એ એટલા માટે કર્યું છે કે આવાની પાસેથી પુષ્ટિ માર્ગી ઉપદેશની કામના ન રાખવી. અહીંયા કહી દીધું એમ. આપણને લાગે કે બીજો પુષ્ટિ માર્ગીઓ માટે જ આ ષોડશ ગ્રંથ પ્રગટ થયા હોય તો જલભેદમાં મર્યાદા માર્ગી વક્તાઓના કેમ પ્રકારો બતાવ્યા? તો કે એટલા માટે કે એની પાસેથી પુષ્ટિ માર્ગી શ્રવણની આશા ન રાખવી, એટલા માટે.